હેલો, વેલકમ ઓલ ઓફ યુ. મોરદેવજી ઝાલા તમારું બધાનું સ્વાગત કરું છું ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી ઉપર અને અનએકેડમીની યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચલો પહેલા બધા મને એક રિસ્પોન્સ આપી દેજો. ઓકે, ચલો બધા મને કહી દો પહેલા, બધું અવાજ વોઇસ ક્લિયર છે? બધું ક્લિયર છે? ઓકે, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ચલો ફટાફટ તમે શેર કરી દેજો. ઓકે, ચલો તો શરૂઆત કરી દઈએ. થોડુંક હું વાત કરું ત્યાં સુધીમાં તમે મેક્સિમમ શેર કરી દેજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ છે એ જોઈન થઈ જાય ફટાફટ. ઓકે, ચલો મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ જે છે આપણી સિરીઝ શરૂ છે અને જેનો આજે આ ચોથો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર જસ્ટ આપણે ફંડામેન્ટલ રાઇટ્સ નો ઓવરવ્યુ લીધો હતો, મતલબ કઈ ભણ્યા નહોતા આપણે. બીજા લેક્ચરની અંદર મૂળભૂત અધિકાર છે એની અંદર આપણે આર્ટિકલમાં થોડાક ડિટેલમાં ગયા હતા, 14, 15 આર્ટિકલ 16 સુધી આઈ થિંક સમજ્યા હતા. પછીનો જે લેક્ચર હતો એમાં 17, 18 આર્ટિકલ અને 19 ની થોડીક વાત કરી હતી, સ્ટોરી કરી હતી, અને 19 નો ડિટેલ આર્ટિકલ છે આજે ભણવાનો છે. ઓકે, ચલો તો મારું નામ છે હરદેવસિંહ ઝાલા. MBA કરેલું છે મેં. છેલ્લા 4.5 વર્ષથી ભણાવું છું. ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ અને IR મારો મેઇન સબ્જેક્ટ છે. IR ઉપર પણ બહુ જલ્દી 1 કે 2 દિવસની અંદર એક વિડીયો આવી જશે જે બ્રિક્સ ઉપરનો હશે. બ્રિક્સ તમને ખબર છે, બ્રિક્સની 15મી સમિટ જે છે એ થઈ ગઈ અને જેને હોસ્ટ આપણે કરેલું હતું, એટલે કે ઇન્ડિયાએ હોસ્ટ કરેલું હતું. તો એના ઉપરનો એક બહુ જલ્દી ઇન્ટરનેશનલ રિલેશનનો જે આપણે જનરલી એક મતલબ વિડીયો બનાવીએ છીએ, જેમ કે માલાબાર એક્સરસાઇઝનો હતો, પછી આપણે સાઉથ ચાઇના સી ની અંદર ચાઇનાનું જે સી રોડ રેલ લિંક હતું એનો એક આપણો IR નો લેક્ચર લીધો. પછી અફઘાનિસ્તાનના ઇસ્યુ ઉપર તો આપણે લાઈવ લેક્ચર લીધેલા છે 2, અને એ રીતના આપણે IR ને કન્ટિન્યુ રાખશું. બરોબર, તો ઝાલા 10 મારો કોડ છે જે તમે યુઝ કરી શકો છો. GPSC ની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે જોડાઈને. બીજું કે 22 સપ્ટેમ્બર થી પ્રાઇસ છે વધવાની છે. 22 સપ્ટેમ્બર થી પ્રાઇસ વધે છે, તો એ પહેલા જો પ્લાન કરતા હોય તો તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. બીજું કે લાઈવ ઘરે બેઠા તૈયારી કરવાનો મોકો મળશે. બધા કોર્સ તમે એક્સેસ કરી શકો છો. જસ્ટ વન ટાઈમ સબસ્ક્રિપ્શન લેવાનું છે, પછી બધું ફ્રી છે તમારા માટે. મતલબ પછી કોઈ પણ ટેસ્ટ માટે કે કોઈ પણ અલગ અલગ કોર્સ માટે અલગ અલગ ફી નથી ભરવાની. બધા ટોપ એજ્યુકેટર તમને પ્રિપરેશન કરાવશે. ઓલ સિલેબસ કવર કરવામાં આવતો હોય છે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન, ડાઉટ ક્લિયરિંગ સેશન, રેગ્યુલર ટેસ્ટનું આયોજન થતું હોય છે. સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ, મેન્ટરશિપ ગાઈડન્સ પણ તમને મળી જશે. ટૂંક સમયમાં ફીસની અંદર વધારો થાય છે, મેં તમને વાત કરી હતી, તો એ હવે ફાઇનલ છે. 22 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે, ત્યાં સુધીમાં તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો ઝાલા 10 કોડ યુઝ કરીને. બીજું ફૂલ લેન્થ ટેસ્ટ છે જે 11 તારીખે શરૂ થાય છે. આજની તારીખ છે 10, તો કાલે 11 તારીખે સવારે 10 વાગે, અને 12 તારીખે બીજી એક ટેસ્ટ છે, સ્કોલરશિપ ટેસ્ટ છે. આ સ્કોલરશિપ ટેસ્ટમાં જો તમારો 1 થી લઈને 20માં રેન્ક આવે છે તો તમને 100%, 50% અને 75% સુધીની સ્કોલરશિપ મળી શકે છે. બરોબર, એના પછીની વાત કરીએ તો સ્પેશિયલ પેડાલોજી માટે એટલે ટેટ ટાટ માટે જે છે એ ટેસ્ટનું આયોજન કરેલું છે. GPSC વાળા માટે કોમ્પ્યુટર ટેસ્ટનું આયોજન કરેલું છે. મતલબ GPSC નહીં પણ જનરલ GMA અને કોમ્પ્યુટર માટે. તો એની ટેસ્ટ છે 12 તારીખે સવારના 10 વાગે. બીજું કોર્સ નવા શરૂ થાય છે, નવી બેચ શરૂ થઈ ગઈ છે 8 તારીખથી સારથી. 9 તારીખથી બીજી એક સક્ષમ બેચ શરૂ થઈ ગઈ છે. 13 તારીખથી એક નવી બેચ શરૂ થાય છે ઓનલી ફોર તલાટી. તો તમે આ બધી બેચ જોઈન કરી શકો છો પ્લસનું સબસ્ક્રિપ્શન લઈને. PSI, STI, તલાટી, કોન્સ્ટેબલ, RFO, હેડ ક્લાર્ક બધી તૈયારી કરી શકો છો. ઘણા નામ થાય સર હવે PI તો વહી ગઈ, ક્લાસ 1 2 વહી ગઈ. ના, એવું નથી. બહુ જલ્દી ક્લાસ 1 2 થી લઈને PI, STI, DYSO બધાનું નવું કેલેન્ડર બહુ જલ્દી આવે છે. દાસા સાહેબનું ટ્વીટ તમે બધાએ જોયું હશે, હિન્ટ આપી દીધી છે દાસા સાહેબે કે બહુ જલ્દી નવું કેલેન્ડર આવશે, જેની અંદર બધી જ વેકેન્સી ફરી પાછી આવવાની છે. GPSC નું કોઈ પણ સબસ્ક્રિપ્શન લેવું હોય તમારે 1 મહિનાના 1400 રૂપિયા છે, 24 મહિનાના 8400 છે. 8400 અત્યારે છે, એમાંય પાછા તમે ડિસ્કાઉન્ટ તમને મળી જશે ઝાલા 10 યુઝ કરો તો 7560માં. પણ જો પછી એનો પ્રાઇસ વધી જશે તો 10,000 થી વધારે થઈ જશે 2 વર્ષના સબસ્ક્રિપ્શન ઉપર, અને 24 મહિના ઉપર વધારાનું 3 મહિનાનું તમને બેનિફિટ થઈ જશે. ના આવી જઈએ ટોપિક ઉપર. ચલો
હા, 100%, યશપાલ વાલા, 100%. યશપાલ વાળા, બરોબર. હા, એ આઈઆર ઉપરના બધી સંસ્થાઓના, જો હવે એમાં એવું છે કે આપણે એક સાથે બધા સબ્જેક્ટ તો ફૂલ ફ્લોમાં ચાલે ન કરી શકીએ. અત્યારે આપણે પોલિટી શરૂ કર્યું છે કે જેના માટે ઓલમોસ્ટ રેગ્યુલર રહેવાનો પ્રયત્ન કરું છું. હમણાં વચ્ચે થોડીક તબિયત સારી નહોતી એટલા માટે વચ્ચે લેક્ચર કેન્સલ થયો હતો, બરોબર. અને બાકી તો જનરલી આપણે રેગ્યુલર ઓલમોસ્ટ રેગ્યુલર એમ કે વચ્ચે વીકમાં એકાદા કે 2 દિવસ છે મારે રીશેડ્યુલ કરાવવું પડતું હોય છે. અને એવું ટોટલ આપણે જોઈએ તો આખા મહિનામાં 4 થી 5 વાર એવું થાય છે મેક્સિમમ કે જેમાં મારા લેક્ચર મેં તમને એનાઉન્સ કરી દીધા હોય અને રીશેડ્યુલ કરવા પડે. બાકી જે પેલા એનાઉન્સ જ નથી કર્યા હોતા એ આખી વાત અલગ છે. પણ પેલા પોલિટી આપણે કરીએ છીએ, અત્યારે આપણે વીકમાં કમસે કમ એક લેક્ચર હું અપલોડ કરાવું છું જે ઇન્ટરનેશનલ રિલેશન ઉપરના આંતરરાષ્ટ્રીય ઇસ્યુ ઉપરનો મહત્વનો હોય. બાકી તો આંતરરાષ્ટ્રીય ઉપર દરરોજના 2 લેક્ચર અપલોડ કરું તો ઓછા છે, એટલું કરંટ બનતું હોય છે. પણ એમાંય મારે એક કહેવાય ને આપણે ઓલું એક ચાયણું મારીને જે વધારે મહત્વનું છે, તો આ જે માલાબાર એક્સરસાઇઝ છે વધારે મહત્વની હતી એટલે લઈ લીધી મેં. તો એ જ રીતે અત્યારે ઘણું બધું થાય છે, તાલિબાન ને અફઘાનિસ્તાન ને ઇન્ટરનેશનલ રિલેશન ને યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ ને ઘણું બધું. એમાંથી અત્યારે બ્રિક્સ સમિટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો બ્રિક્સ સમિટનો એક હું લેક્ચર અપલોડ કરી દઈશ, બરોબર છે. પણ પછી આપણે પ્રયત્ન કરશું કે ઓલમોસ્ટ એના માટેનો વધારે મેક્સિમમ લેક્ચર આવે. ચલો, હવે મૂળભૂત અધિકારની અંદર આપણે સમાનતાનો અધિકાર અત્યારે ભણીએ છીએ. 14 કાયદા સમક્ષ સમાનતા આપણે ભણી લીધું, કાયદાનું સમાન રક્ષણ એની ડિટેલ ચર્ચા કરી હતી. 15મો આર્ટિકલ આપણે ભણી ગયા છીએ. 15 ની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે, બધા એના એક્ઝપ્શન, એના અપવાદ, એના પેટા આર્ટિકલ સહિત. ઘણા બધાના મને પર્સનલ મેસેજ આવેલા કે સર ક્લાસ 3 માટે પેટા આર્ટિકલ કરવા જરૂરી છે. એક્ઝામ લક્ષી વાત કરું તો બહુ જરૂરી નથી. રેર કેસમાં તમને ક્લાસ 3 ની અંદર પેટા આર્ટિકલ પૂછાઈ જાય, અને એમાં ખાસ તો કરંટ હોય તો પૂછાઈ શકે. બાકી કોઈ પેટા આર્ટિકલની એટલી બધી ક્લાસ 3 ની અંદર જરૂરિયાત નથી. પેટા મતલબ આર્ટિકલ તો આમ તો જીપીએસસી માં આર્ટિકલની જરૂર નથી, પણ આર્ટિકલ સમજ્યા વગર તો અંદરનું તમે કઈ સમજવાના નથી. અને બીજું, આપણે જે સમજીએ છીએ અને આપણે જે ભણીએ છીએ એ નોટ ઓનલી ફોર ક્લાસ 3, પણ એનો મતલબ જરાય એવો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની આમાં હાજરી ઓછી હોય છે, એનું કારણ જ આ છે કે ઘણા બધા ડિસાઈડ કર્યું હોય છે કે આપણે સાહેબ ખાલી ક્લાસ 3 ની તૈયારી કરી છે, આપણે આટલું બધું નથી કરવું. હવે ઓકે, એ તમારી ચોઈસ છે, પણ મેં નક્કી કર્યું છે કે ભાઈ પોલિટી હું ઓલ ઓવર એક વ્યવસ્થિત એક પોલિટી ભણાવી દઈશ કે જેથી કરીને તમને એક ક્લાસ 3 થી લઈને ડીવાયએસઓ એસટીઆઈ સુધી અને અમુક અમુક પોઈન્ટ જે જીપીએસસી 1-2 ના છે, પ્રિલિમ્સ ના છે, એ લેવલે જઈએ. હું જરાય એમ નથી કહેતો કે જીપીએસસી મેઇન્સ સુધીનું આપણે કરીએ છીએ. હા, એવું કરી શકાય, પણ એવું કરીએ તો પછી અત્યારે જે ટાઈમ લઈ છે એના કરતા વધારે ટાઈમ લેવો પડે એક આર્ટિકલમાં. અને એવું કરવું એ થોડુંક વધારે પડતું થઈ જશે અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂથી. બહુ જલ્દી જીપીએસસી નું નવું કેલેન્ડર આવે પછી હું પ્લસ ની અંદર અને સ્પેશિયલ ની અંદર પણ એના સેશન ગોઠવીશ જે જીપીએસસી માટે સ્પેશિયલી હશે. પણ જીપીએસસી નું પ્રિલિમ નું ઓલમોસ્ટ 70% આસપાસનું તો હું કવર કરાવી દઉં છું આમાં પણ. ઓકે, હા, બસ હું એ જ કહેવા માંગુ છું કે તમે વધારાનું તૈયાર કરો તો નુકસાન કઈ નથી. હા, નુકસાન 100% છે. ક્યારે નુકસાન છે કે તમારી એક્ઝામ છે એ માની લો કે 20 સપ્ટેમ્બર એક્ઝામ હોય અને અત્યારે તમે એક એક ટોપિક ઉપર કલાકો બગાડો તો 100% નુકસાન છે. પણ આપણી કોઈ એક્ઝામ નથી અત્યારે, હજી કોઈ એક્ઝામની જાહેરાત નથી થઈ, નથી કોઈ બિન સચિવાલયની ડેટ ફાઇનલ થઈ. નતર એ ઠીક છે કે ચલો 1-1.5 મહિનામાં ફટાફટ પૂરું કરવાનું છે. હવે કારણ વગરનું આપણે બીજી ચર્ચા નથી કરવી, સીધા ટુ ધી પોઈન્ટ જ ખાલી ક્લાસ 3 ને ટાર્ગેટ કરીને તૈયારી કરી લઈએ. તો એવું કરવાનું હોય, પણ એવી એક્ઝામ અત્યારે નથી કોઈ આવી, નથી એક્ઝેક્ટ કોઈ એવી તમારી એવી ડેટ બિન સચિવાલયની. અત્યારે આપણે પ્રોબેબલ મહિનો ચાલીને મતલબ એવું વિચારીને ચાલીએ છીએ કે નવેમ્બર એન્ડ અથવા તો ડિસેમ્બર હશે. તો અત્યારે ચાલે છે સપ્ટેમ્બર, સપ્ટેમ્બર હજી બાકી છે, ઓક્ટોબર આખો બાકી છે, અને નવેમ્બરના એન્ડમાં હોય તો હજી આપણી પાસે અત્યારથી લઈએ ને તો 2.5 મહિના છે, સમજાય છે. અને એનાથી વધારે આગળ જઈ શકે છે, કાંઈ નક્કી ના કહેવાય. પણ આપણે અત્યારથી ગણીએ તો 2.5 મહિના છે, તો 2.5 મહિનામાં આરામથી પૂરું થશે. અને સપોઝ કે નથી થતું તો હું તમારા મેક્સિમમ સેશન કન્ડક્ટ કરીશ, મેક્સિમમ સેશન આપણે આયોજન કરશું, નોટ ઓનલી જસ્ટ 1 કે 1.5 કલાક. ઓકે, એટલે એ મેં જવાબદારી લીધી છે અને મેં તમને કમિટમેન્ટ આપ્યું છે કે આપણે બિન સચિવાલય પહેલા આની અંદર પણ પોલિટી પૂરું કરશું. અને જે 15 કે 16 તારીખે જે હું પ્લસ કોર્સ લોન્ચ કરું છું બિન સચિવાલય માટે અનએકેડમી ઉપર, એમાં પણ હું બિન સચિવાલય પહેલા પોલિટી ખતમ કરી દઈશ. આ મારું તમને બીજી વાર કમિટમેન્ટ, એટલે હવે તમારે એનું કોઈ ટેન્શન નથી લેવાનું. ક્લિયર? ચલો, પણ ભણશું તો આપણે આવી જ રીતે ઇન ડિટેલ. ઓકે, ચલો નાવ આવી જઈએ આર્ટિકલ ની અંદર ડિટેલમાં સમજવા માટે. હવે કાલની સ્ટોરી તો બધાને યાદ જ હશે. પોલીસ કોન્સ્ટેબલમાં એટલું બધું આવતું જ નથી, જસ્ટ તમે એક જનરલ નોલેજની બુક હોય ને, બંધારણની કોઈ સ્પેસિફિક બુક લેવાની જરૂર નથી. એક જનરલ નોલેજની જે બુક હોય ને એમાં જેટલું બંધારણ આપ્યું છે ને એટલું કરી નાખો, મોર ધેન ઇનફ છે કોન્સ્ટેબલ માટે. ઓકે,
જે ખાલી કોન્સ્ટેબલ નો ટાર્ગેટ છે, બીજું કઈ વિચાર્યું જ નથી, જસ્ટ ઓનલી કોન્સ્ટેબલ, એને મારી એટલી સલાહ કે એના માટે આખી બંધારણની સ્પેસિફિક બુક પણ ના લેતા, બરોબર. ખાલી એક જનરલ નોલેજની જે બુક હોય ને, ચાહે યુવા વાળાની હોય, પછી વર્લ્ડ ઇનબોક્સ વાળાની હોય, શહેજાદ કાઝી સાહેબની હોય, જેમાં બધા સબ્જેક્ટ આવતા હોય, એમાં જેટલું બંધારણ આપ્યું ને એટલું કરી નાખો, મોર ધેન ઇનફ છે. એની બહાર લગભગ ના જાય કોન્સ્ટેબલ ની અંદર. સમજાઈ ગયું? ઓકે. પણ આપણે વાત કરીએ છીએ ક્લાસ 3 અને જીપીએસસી ના એસટીઆઈ ડીવાયએસઓ એ બધા માટે. તો જીપીએસસી ની ક્લાસ 3 ની જ્યારે બિન સચિવાલયની વાત કરતા હોય તો 47 માર્ક્સનું બંધારણ હતું. એમાં કઈ બાકી ના રહેવું જોઈએ, કારણ કે એમાં ગમે ત્યાંથી ગમે એ પૂછશે અને ડિટેલમાં ક્વેશ્ચન આવશે, એટલે આપણે વ્યવસ્થિત સમજી લઈએ છીએ, બરોબર. ચલો, નાવ હવે આપણે આવી જઈએ ટોપિકમાં. ઓકે, ચલો હવે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જે આખો આર્ટિકલ હતો, ચલો હવે આપણે અહીંયા ટોપિકમાં ધ્યાન આપશું બધા, બરોબર. હવે આપણે આખો લેક્ચરની અંદર આર્ટિકલ 91 થી લઈને 91G ડિટેલમાં વિથ એક્ઝેપ્શન સમજવાનું છે. હવે આની મેં તમને સ્ટોરી યાદ કરાવી છે, કાલે આપણે સ્ટોરી કરી, કાલે નહીં મીન્સ કે આના પહેલાના લેક્ચરની અંદર. તો સ્ટોરી આઈ હોપ કે તમને બધાને યાદ જ હશે. તો ફટાફટ જસ્ટ 30 સેકન્ડમાં રિકોલ કરાવું છું, બીજી વાર આખી સ્ટોરી નહીં કરું, એ જે નવા વિદ્યાર્થીઓ એ જોઈ લેજો પ્રીવિયસ લેક્ચરમાં. પણ 30 સેકન્ડમાં રિકોલ કેમ કરાય, તો કે ભાઈ એક કોલેજ બોય છે, એના પપ્પા સમક્ષ બધી રજૂઆત કરે છે, એટલે વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા. એના પપ્પાની સામે રજૂઆત કરે છે, ડિમાન્ડ વધી જાય છે, એના પપ્પા ઘરેથી બહાર કાઢે છે, ત્રણેય ફ્રેન્ડ એકઠા થાય છે, શાંતિથી હથિયારો વગર એકઠા થવાની સ્વતંત્રતા. ત્રણેય ફ્રેન્ડ સાથે મળીને ગ્રુપ બનાવે છે, ફ્રેન્ડ્સ ફોરએવરનું, બીકોઝ સંગઠન મંડળ રચવાની સ્વતંત્રતા. ત્રણેય ફ્રેન્ડ મળીને દીવ ફરવા જાય છે, 91D ઇઝ ઇક્વલ ટુ હરવા ફરવાની સ્વતંત્રતા. પછી અહીંયા રોકાઈ જવાનું નક્કી કરે છે, સ્થાયી થવાની સ્વતંત્રતા. રોકાઈ તો જાય છે, રૂપિયાની તંગી છે, બીકોઝ ઓફ ફાઇનાન્સ પ્રોપર્ટી વાળો અધિકાર રદ થઈ ગયો છે, એટલા માટે રૂપિયાની તંગી સર્જાય છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, પ્રોપર્ટી, એ બધું તમે એમાં કહી શકો. અને એટલા માટે બિઝનેસની શરૂઆત કરે છે, 91G બિઝનેસ કે ધંધો કરવાની સ્વતંત્રતા. તો આ ફટાફટ તમને 30 જ સેકન્ડમાં રિકોલ થઈ જાય, આખી આખી સ્ટોરી તમને યાદ રહી જશે, અને જેથી કરીને કોઈ એરર નહીં થાય, કારણ કે આ જ્યારે ક્વેશ્ચન પૂછશે ત્યારે હવે એ ટાઈમ વયો ગયો કે સીધો એક જ આર્ટિકલ મૂકતા 19 વાળો, બીજા 20, 21, 22 હતા, એવું નથી. હવે 91C, D, E, F આવું મૂકીને પછી પૂછે હરવા ફરવાની, સ્થાયી થવાની, કોઈ પણ એક્ઝેક્ટ નથી ખબર કે 91D અથવા તો 91E, તો નહીં એટેમ્પ્ટ થાય, કાંઈ નહીં થાય. ઓકે, ચલો હવે આપણે ડિટેલમાં સમજીએ વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા શું છે. રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. પહેલા એમનામ જસ્ટ ઉપર છેલ્લી એક વાત કરી દઉં, પછી આપણે એની ડિટેલમાં જઈએ. વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મતલબ થાય તમને રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન મળેલું છે, કે જેની અંદર તમે કાંઈ પણ બોલી શકો છો, કાંઈ પણ એક્સપ્રેસ કરી શકો છો, તમારા થોટ રાખી શકો છો. તમને કોઈ પણ વસ્તુ સ્પીચ આપવાની, બોલવાની, ચાહે લખવાની, બધી જ સ્વતંત્રતાઓ છે. તમે કાર્ટૂન છાપી શકો છો, બધું જ કરી શકો છો. પણ તેમ છતાં કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થળ, વંશના આધારે ભેદભાવજનક ટીકા ટિપ્પણી કરી શકતા નથી, કારણ કે કોઈ વિરુદ્ધ આવું બોલવું એ પણ સામેવાળા વ્યક્તિનો પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે, આર્ટિકલ 21 મુજબ. આર્ટિકલ 21 મુજબ એનો પણ પ્રતિષ્ઠા, માન સન્માન હોવું એ પણ એનો અધિકાર છે. એટલે તમે કોઈનું માન ઘવાય એ લેવલના સ્ટેટમેન્ટ આપી શકતા નથી, તમે કોઈને બદનામ કરી નાખો એટલા લેવલના તમે સ્પીચ આપી શકતા નથી, તો એ તમારા ઉપર બદનક્ષીનો દાવો કરી શકે છે. તમે એ લેવલની ભાષણબાજી નથી કરી શકતા કે જેથી કરીને લો એન્ડ ઓર્ડર, રાજ્યની કાયદોની વ્યવસ્થા છે એ ખતરામાં આવી જાય, બરોબર. બે ધર્મના લોકોને ઉશ્કેરી શકતા નથી, કોઈને ગુના પ્રત્યે દોરવણી આપી શકતા નથી. તો આ બધા તમારા ફંડામેન્ટલ રાઇટ્સના 91 એના એક્ઝેપ્શન પણ છે. હજી આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરશું. શાંતિથી હથિયારો વગર એકઠા થવાનો મતલબ થાય કે જેમાં તમે કોઈ પણ વ્યક્તિ એકઠા થઈ શકો છો, સિવાય કે જ્યારે 144 લાગુ હોય. 144માં 4 કરતા વધારે વ્યક્તિ એક સાથે એકઠા થઈ શકતા નથી, કારણ કે જ્યારે જાહેરનામું લાગુ હશે. એ સિવાયની પરિસ્થિતિમાં તમે કોઈ પણ જગ્યાએ એકઠા થઈ શકો છો, સાથે બેસી શકો છો, વિધાઉટ આર્મ્સ, એટલે કે હથિયારો વગર. જો હથિયારો લઈને એકઠા થવાની વાત આવશે તો વિધાઉટ પરમિશન એકઠા નથી થઈ શકાતું. શીખ ધર્મના લોકોને પણ આમાં અપવાદમાં રાખવામાં આવ્યા છે આર્ટિકલ 25 મુજબ. એ સિવાય તમને એકઠા થવાની 100% સ્વતંત્રતા છે, તમને ધરણા કરવાની સ્વતંત્રતા છે, એ બધી મતલબ આંદોલન કરવાની ને બધી સ્વતંત્રતા છે. પણ એવી સ્વતંત્રતા નથી કે જેમાં તમે હડતાલ કરો. હડતાલ એટલે કે બધું બંધ કરાવો, ફોર્સફુલી બધું બંધ કરાવો, એવી બધી કોઈ સ્વતંત્રતા તમને મળતી નથી. બાકી તમારો રાઇટ્સ છે, તમે તમારી અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકો છો, તમે કહેવાય કે આંદોલન કરી શકો છો, તમે એકઠા થઈ શકો છો.
ભાષણ માટેની સભા યોજી શકો છો, આ બધું કરી શકાય છે. અમુકની અંદર વિથઆઉટ પરમિશન આયોજન થઈ શકતા નથી. એ હું તમને હજી ડિટેલમાં કહું છું. સંગઠન મંડળ રચવાની સ્વતંત્રતા ભારતના કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારના યુનિયન સંગઠન, સોસાયટીના સંગઠન, સહકારી ક્ષેત્રના સંગઠન, ખેડૂતોના પોતાના યુનિયન આવું કંઈ પણ બનાવી શકે છે. પણ આની અંદર આ બધી સ્વતંત્રતાઓ ફોર્સને નહીં મળે, એટલે કે પોલીસ વાળા પોતાનું યુનિયન બનાવી શકતા નથી. પોલીસ વાળાને રાઇટ ટુ ફંડામેન્ટલ રાઇટ્સ મુજબ રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન પણ નથી. 2 દિવસ પહેલાનો જ ન્યૂઝ કટિંગ છે, રાજકોટની અંદર કોઈ કંઈક કોન્સ્ટેબલ છે કે એએસઆઈ છે આઈ થિંક, કે જેને એક સોશિયલ મીડિયામાં એક એવી ફોટો અથવા તો એવી એક ઇમેજ શેર કરી કે જેમાં એને પોલીસની કાર્યવાહી છે એને ખરાબ બતાવી છે, અથવા તો પોલીસની કંઈક એક્ટિવિટી છે એને ખરાબ બતાવી, એના કારણે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હવે તમે કહેશો કે સર પોલીસ વાળાને રાઇટ શું કામ નહીં, એની પણ પર્સનલ અભિવ્યક્તિની આઝાદી છે. ના, નથી. પોલીસ એક્ટ, આર્મી એક્ટ, એરફોર્સ એક્ટ અને નેવી એક્ટ મુજબ એને કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરવાની, પોતાની રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર કે પછી યુનિયન બનાવવાનો કોઈ અધિકાર નથી. તમારામાંથી કદાચ કોઈ હોય કે જેના પેરેન્ટ્સ મતલબ કોઈના ફાધર કે કોઈના રિલેટિવ એસઆરપીમાં હોય, અથવા તો તમારા કોઈ બ્રધર સિસ્ટર કોઈ પણ એસઆરપીમાં હોય, અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય, એને પૂછી લેજો કે લોકડાઉન વખતે એસઆરપી માટે જસ્ટિસ ફોર એસઆરપી ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું ટ્વિટર ઉપર, ત્યારે એ બધા પાસેથી સોગંદનામું લેવડાવ્યું હતું ટ્વિટર હેન્ડલ ઉપર, જે એ અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કર્યો હતો કે જસ્ટિસ ફોર એસઆરપી, એના કારણે બધા પાસેથી 200 કે 300 રૂપિયા સમથિંગ દંડ પણ લેવામાં આવેલો હતો. તો આ ટાઈપનો અધિકાર નથી મળતો, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ નથી. તમે કહેશો કે સર શું કામ આવું, તો એ હમણાં સમજાવું છું ડિટેલમાં. ઓકે, ચલો. હા, હા, દંડ પણ હતો, દંડ પણ થયો હતો. એસઆરપી ના જે જવાનોએ આવી જસ્ટિસ ફોર એસઆરપી ટ્રેન્ડ કરાવ્યું હતું ને, બધા ઉપર દંડની કાર્યવાહી પણ થઈ હતી. એટલા માટે જ કહું છું, એ બધા અધિકારો નથી મળતા. એટલે જસ્ટ ઉપરછલી વાત નથી કરવી, આપણે ડિટેલમાં સમજવું છે, બધું જ સમજાવું છું હજી. પણ આ તો બસ પહેલા તમને ખાલી હિન્ટ આપી દઉં કે આપણે શું ભણવાનું છે. ભારતના કોઈ પણ વિસ્તારમાં તમને હરવા ફરવાની છૂટ છે. ભારતના કોઈ પણ વિસ્તારમાં તમે હરવા ફરવા જઈ શકો છો, સિવાય કે આદિવાસી દ્વારા આરક્ષિત વિસ્તાર, આદિવાસીઓ માટેનો વિસ્તાર, અથવા તો કોઈ કાયદાકીય રિસ્ટ્રિક્ટેડ એરિયા, જેમ કે આપણા પરમાણુ મથકો છે, તો અહીંયા એવું લખ્યું હોય કે અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિને આવવાની છૂટ નથી, તો તમે એમ કહેશો કે સર એમ નો ચાલે ને, મારે ફરવું છે. નો જવાય ને. જે પ્રોટેક્ટેડ એરિયા છે ત્યાં નથી જવાનું. અત્યારે ગીર અભયારણ્ય છે, એમાં અમુક સમય પછી કોઈને માનવ અવર જવર બંધ કરે છે, બરોબર, તો એ પછી તમે એમ કહો કે ના મારે તો ફરવું છે અને મારો ફરવાનો મૂળભૂત અધિકાર છે, તમે ન છીનવી શકો, તો એ છીનવી શકાય. એ અમુક જગ્યાએ એવા રિઝનેબલ રિસ્ટ્રિક્શન સરકાર મૂકી શકે છે, એ સમજાવું છું તમને હમણાં ડિટેલમાં. તો એને કહેવાશે રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે એક પ્રકારના તાર્કિક એવા પ્રતિબંધો કે જે યોગ્ય છે, જે તે વાતાવરણ અનુકૂળ છે, જે તે પરિસ્થિતિ મુજબના છે, એવા રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે તાર્કિક એવા પ્રતિબંધો મૂકી શકાય છે કે જે યોગ્ય હોય. સમજાવીશ, હજી ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. 91 મુજબ ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરવાની છૂટ છે, સ્થાયી થવાની છૂટ છે, સિવાય કે અગેન ઇનર લાઇન પરમિટ એરિયા. અમે તમને સમજાવ્યું છે, યાદ છે બધાને ઇનર લાઇન પરમિટ એરિયા? ત્યારે મેં તમને આઈ થિંક શેડ્યુલ 5 અને 6 ભણાવ્યું હતું, ત્યારે આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ઇનર લાઇન પરમિટ એરિયા વાળી આપણે વાત થઈ હતી. રાઈટ ઓર રોંગ? સમજાયું છે ને મેં તમને? તમને બધાને ખ્યાલ છે ઇનર લાઇન પરમિટ એરિયા શું છે? ઓકે, ઓકે, હા બસ, તો યાદ હોય તો ઓકે. હા, લદાખ, લદાખ વાળું પણ હતું, પણ જો ઓનલી કોણે કીધું? રિધિ ગોહિલ. જો લદાખ વાળું હતું, પણ લદાખ છે ને અહીંયા અત્યારે હમણાં કરંટ છે, લદાખની અંદરથી ઇનર લાઇન પરમિટ એરિયા હટાવી દેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ જવા માટેની પરમિશનની જરૂર નથી. તો સર આ અમુક અનગંત, ઓકે, સંધ્યા રાઠોડ એમ કે છે કે સર તો આ અમુક ભારત સંઘનું અથવા તો ગુજરાત બંધનું એલાન આપે છે. એ જ હું કહું છું, એ જ હું કહું છું, જો સમજાવું છું, એ જ. એવું બંધ કરાવવું કે એવા બંધ પાડવા ને એ ગેરકાયદેસર છે. હવે એવું બંધ પડાવે ને જ્યારે આવું, ત્યારે તમને ખબર હોય તો પોલીસ વાળા છે ને એ બંધ જે કરાવવામાં આવતા હોય ને ત્યાં જે ટોળાશાહી થતી હોય, મારપીટ થતી હોય ને, તો પોલીસ એને પ્રોટેક્શન આપતું હોય છે. સમજાય છે? એ અમને સમજાવું હું તમને.
હા, સમજાવી દઈશ. આ તો જસ્ટ મેં પૂછ્યું કે તમને બધાને યાદ છે ને ઇનર લાઇન પરમિટ એરિયા, બસ એટલું. બાકી ઇનર લાઇન પરમિટ એરિયાની હમણાં પાછી ચર્ચા કરીએ જ છીએ આપણે ડિટેલમાં. ઓકે. મિલકતનો અધિકાર, નાણાકીય સ્વતંત્રતા કે જેમાં તમે તમારી પર્સનલ પ્રોપર્ટી એક્વાયર કરી, પ્રોપર્ટી તમારી છે એના સિવાયની વધારાની પ્રોપર્ટી તમે એક્વાયર કરી શકો છો, એટલે કે લઈ શકો છો, રાખી શકો છો અને વેચી શકો છો. તો એ તમારો ફંડામેન્ટલ રાઇટ્સ હતો. પહેલા તમારો ફંડામેન્ટલ રાઇટ્સ હતો, પણ હવે એ તમારો ફંડામેન્ટલ રાઇટ્સ નથી, કારણ કે ફંડામેન્ટલ રાઇટ્સ નો અપાય. જો એવો ફંડામેન્ટલ રાઇટ્સ આપે ને તો અત્યારે જે હીરાસરની અંદર એરપોર્ટ બન્યું ને એમાં જે જમીન સંપાદન થઈ ને, તો એમાં કોઈ એમ કે ના મારે આ પ્રોપર્ટીને મારે અહીંયા જ હોલ્ડ કરવો છે, તો અહીંયા જ રાખવી છે, તો સરકાર પણ એને એક્વાયર કરી શકતી નથી, કોઈ કાયદા દ્વારા પણ નહીં. જો આવું કરે તો ફરી પાછા તમે એના વિરુદ્ધ જશો સુપ્રીમ કોર્ટમાં કે હીરાસર એરપોર્ટ બને છે જે અમારું રાજકોટમાં, અહીંયા જે મારી ખેતીવાડીની જમીન છે એ સરકાર લઈ શકે નહીં, કારણ કે મારે તો મારી જમીન અહીંયા જ રાખવી છે, તમારે જ્યાં તમારા પ્લેન લેન્ડ કરવો અહીંયા કરો. સમજાય? એટલે એ ટાઈપ જો 31 છે એ રાઇટ ટુ પ્રોપર્ટી છે, અને એ રાઇટ ટુ પ્રોપર્ટી સિવાયનો ફંડામેન્ટલ રાઇટ્સ મિલકતનો, નાણાંનો, સંપત્તિનો, સ્વતંત્રતા જે છે 91F માં છે, કે જેમાં તમે કોઈ પણ પ્રોપર્ટીને એક્વાયર કરી શકો છો, હોલ્ડ કરી શકો છો, એને અથવા તો એને વેચી પણ શકો છો. સમજાઈ ગયું? રાઈટ. હજી આ તમને સમજાવું છું ડિટેલમાં, આપણે સમજશું. 91G કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, બિઝનેસ કોઈ પણ વસ્તુ તમને કરવાની છૂટ છે, સિવાય કે અગેન ઇનર લાઇન પરમિટ એરિયામાં. ઇનર લાઇન પરમિટ એરિયામાં તમે તમારી રીતે એ પ્રકારના બિઝનેસ કે વેપાર કરી શકતા નથી, તો એ બધી જગ્યાએ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે. એ સિવાય અત્યાર સુધી જે અમુક બાબતો હતી એ હતી જમ્મુ કાશ્મીરની અંદર. તો જમ્મુ કાશ્મીરની અંદર તમે બિઝનેસ નહોતા કરી શકતા, જમ્મુ કાશ્મીરમાં તમે સ્થાયી થઈ શકતા ન હતા. પણ એ ન હતા, હતું નહોતું, એ બધું થઈ ગયું, કારણ કે અમિતભાઈ શાહે જે બિલ રજૂ કર્યું 370 હટાવવા માટેનું, અને એ જ્યારે પાસ થઈ ગયું છે ત્યારથી 370 હટી જવાથી આ કોઈ અધિકારો હવે મળતા નથી. ઓકે, મારો ક્વેશ્ચન છે, મારે જાણવું છે આવું કેટલાને ખબર છે. જમ્મુ કાશ્મીરમાં તમે બિઝનેસ નહોતા કરી શકતા, જમ્મુ કાશ્મીરમાં તમે પેલા સ્થાયી નહોતા થઈ શકતા, આવું એક્ઝપ્શન કયા ફંડામેન્ટલ રાઇટ્સના આધારે હતું? ચલો મને કયો. હતું એક્ઝપ્શન આમાં હતું, પણ કયા અનુચ્છેદને આધારે એક્ઝપ્શન ગણવામાં આવે છે? એનીવન? કોઈ મને કહેશે? મેં તમને ક્વેશ્ચન એમ પૂછ્યો કે જમ્મુ કાશ્મીરની અંદર તમે પેલા બિઝનેસ નહોતા કરી શકતા, તમે પેલા સ્થાયી થઈ શકતા ન હતા, તો આ એક્ઝપ્શન કયા અનુચ્છેદને આધારે હતું? વેરી ગુડ, વેરી ગુડ. 35A. વેરી ગુડ. 35A મુજબ રાઈટ છે. હા, તમે 370 કહી શકો, પણ હવે જો એ થોડુંક ક્લિયર કરી દઉં તમને. 370 જે છે ને એ તો એને અધિકાર મળ્યો છે વિશેષ રાજ્ય તરીકે, પણ 370 મુજબ પછી એને શું બનાવ્યું તો કે પોતાનું બંધારણ, અને આ પોતાના બંધારણની અંદર જે ફંડામેન્ટલ રાઇટ્સની અંદર એક્ઝપ્શન મળ્યું છે એ મળ્યું હતું 35A મુજબ, અને આ આખા બંધારણનો એક માત્ર એવો અનુચ્છેદ છે, જસ્ટ ઓનલી સિંગલ આર્ટિકલ, કે જેના ઉપર સંસદની અંદર કોઈ પણ જાતનો પ્રસ્તાવ નથી આવ્યો, નથી કોઈ ચર્ચા થઈ, નથી એના માટે સુધારો થયો, મતલબ અમેન્ડ કરવામાં આવ્યું, કાંઈ નહીં. જસ્ટ એક રાષ્ટ્રપતિના આદેશથી 35A કોન્સ્ટિટ્યુશનમાં એડ થઈ ગયો છે. અને આ આર્ટિકલ 35A છે એ રાજેન્દ્ર પ્રસાદના એક ઓર્ડરથી એડ કરવામાં આવ્યો હતો. એટલે કે આ હટાવવા માટે કોઈ અમેન્ડ કરવાની જરૂર નહોતી, જેમ રાષ્ટ્રપતિ એડ કર્યો ને એમ જ આ હટી જાય. એટલે 35A હટાવવા માટેની પ્રોસેસ નહોતી, હટાવવું હતું 370, એટલે સુધારો કરવો, એટલે એટલા માટે બિલ લઈ આવવું પડ્યું કે જેના કારણે બધાની સહમતિ જરૂરી હતી. બાકી 35A તો એમને મટી જાત, બરોબર. પણ એ 35A છે ને એ શું સૂચવે છે કે જમ્મુ કાશ્મીરના નાગરિકોને જ અમુક અધિકારો મળેલા છે, કે ત્યાં રેસિડેન્ટ અથવા તો સ્થાયી થવાનો અને જે બિઝનેસ કરવાનો અધિકાર છે ઓનલી ફોર સિટીઝન ઓફ જમ્મુ કાશ્મીર, એવો અધિકાર એને હતો, અને એ એક્ઝપ્શન 35A મુજબ હતું, જેથી કરીને એ ફંડામેન્ટલ રાઇટ્સ 91E અને 91G નું વાયોલેશન ના ગણાય. સમજાઈ ગયું? રાઈટ, રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે આ અધિકાર છે 35A દ્વારા હતો. એવું જ વાંચ્યું હતું કે ઇન્ડિયામાં ગમે એ જગ્યાએ સરકાર ગમે ત્યારે ગમે એ ભાવ મુજબ લઈ શકે છે. હા, એ હું સમજાવું છું પ્રશાંતભાઈ. એ એટલા માટે એવું કરી શકે છે પ્રશાંતભાઈ, જસ્ટ બીકોઝ એ હવે આ ફંડામેન્ટલ રાઇટ્સ નથી, અને એટલા માટે સરકાર છે એ જમીન સંપાદન બિલ જેને આપણે કહીએ
જમીન સંપાદન બિલ અથવા તો લેન્ડ એક્વાયર બિલ જે છે એ મુજબ લેન્ડ રિફોર્મ એક્ટ બનાવે અને એના દ્વારા જમીન સંપાદન કરે. તમને યાદ હોય તો મેં તમને ઓલો આર્ટિકલ 13 અને શેડ્યુલ 9 જમીન સુધારણા વાળો કાયદો છે ત્યારે ગોલકનાથ બ્રધર્સનો કેસ સમજાવ્યો હતો. રાઈટ, યાદ છે તમને? પંજાબ સિક્યુરિટી એન્ડ લેન્ડ ટેન્યોર એક્ટ સમજાવ્યો હતો, જેમાં ગોલકનાથ બ્રધર્સની 500 એકર જમીનમાંથી 470 સરકારે લઈ લીધી. એવું કરી શકે છે અને એ થયા પછી જ વાયોલેશન થયું હતું, એ થયા પછી જ કેસ બન્યા હતા અને થયા પછી જ કેશવાનંદ ભારતી વખતે ડેડલાઇન ક્લિયર કરી દેવી પડી કે હવે 24 એપ્રિલ 1973 પહેલાના જે કાયદાઓ હશે એમાં સરકાર કોઈ ન્યાયિક રિવ્યુ કરશે નહીં. યાદ આવી ગયો? હવે ડન છે. જેટલા વિદ્યાર્થીઓ છે ને પાસ્ટ સિરીઝ પહેલેથી જોડાયેલા હશે ને બધું લિંક અપ કરી શકશે. જે નવા વિદ્યાર્થી છે એને કદાચ એવું યાદ ના આવે કે તમે ઇનર લાઇન પરમિટ એરિયાની વાત કરી એટલે શું. હવે આવું થશે, જે નવા વિદ્યાર્થીઓ પછી જોઈન થયા હશે એ બધાને એવો પ્રશ્ન થશે, સર ઇનર લાઇન પરમિટ એરિયા એટલે શું? સર અમે તમે જમીનનું કીધું કે લેન્ડ એક્વાયર એક્ટ અથવા તો લેન્ડ રિફોર્મ એક્ટ, એનું શું? તો હવે થોડુંક કહી દઉં કે હવે જો દર વખતે બધું પાછું રિપીટ કરવું જરૂરી નથી. આ થોડું ઘણું રિકોલ કરાવી જરૂર દઈશ, પણ ઇનર લાઇન પરમિટ એરિયા સમજાવવા માટે પાછી અડધી કલાક મારે ચાલુ કરવું પડે, એટલે એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી, સમજી લેજો. પણ હા, તમે એવું કરી શકો છો કે ફરી પાછા એ જે જૂના લેક્ચર છે એને તમે જેટલું બને એટલું ફટાફટ જોઈ નાખો, જેથી કરીને તમે સાથે થઈ જાઓ. તો બસ મારું એક આ રિક્વેસ્ટ છે, જો તમે આવું ક્વેશ્ચન થતા હોય તો. બાકી જો તમને આ ખબર છે ઇનર લાઇન પરમિટ એરિયા શું છે, તમને ખબર છે લેન્ડ એક્વાયર એક્ટ શું હોય, લેન્ડ રિફોર્મ એક્ટ શું હોય, તો કોઈ ઇશ્યુ છે જ નહીં. પણ ઘણી બધી વખત હું આવું બોલીશ કે ઇનર લાઇન પરમિટ એરિયામાં આવું નથી, એ તમને આપણે ભણ્યા હતા, તો પછી ઘણાને એમ થાય કે સર ક્યારે ભણ્યા હતા. બરોબર? હા, એટલે પહેલેથી જે વિદ્યાર્થી હશે એનો કોઈ ઇશ્યુ નહીં થાય. બાકીના બધા માટે હું થોડું ઘણી વાત કરી દઈશ, પણ હવે પ્રેક્ટિકલી એટલું તો તમે સમજી શકો છો કે પ્રેક્ટિકલી પાછું એ જૂના પન્ના ખોલવા યોગ્ય પણ નથી. બરોબર ને? ચલો, તો કોઈ પણ આ રીતનો બિઝનેસ વ્યાપાર તમે ભારતના કોઈ પણ વિસ્તારમાં કરી શકો છો. ના હવે થોડુંક વધારે ડિટેલમાં આપણે જઈએ, આ આર્ટિકલને ડિટેલમાં સમજીએ. ડિટેલમાં એટલા માટે બીકોઝ ક્લાસ 1-2 ની અંદર આ આર્ટિકલની અંદર એક્ઝેપ્શન પૂછાઈ ગયા હતા અને એક્ઝેપ્શન કઈ રીતના હતા એ અમને તમને સમજાઈ જશે. પહેલા તો મૂળ રૂપે આર્ટિકલ 19 છે, એટલે કે 19 છે, એમાં 7 અધિકારો હતા અથવા તો 7 સ્વતંત્રતાઓ હતી, આવું પણ તમે બોલી શકો છો. અધિકાર કે સ્વતંત્રતા કઈ રીતે? તો કે 91A થી શરૂ કરીએ, 91A થી લઈને 91G સુધી આવું હતું જ, જેમાંથી એક F છે એ રદ થઈ ગયો છે. અને આ રદ ક્યારે થયો? તો કે 44th અમેન્ડમેન્ટ 1978. રાઈટ. ક્યારે રદ થયો? તો કે મિલકતના અધિકારથી 1978 માં મિલકતના અધિકારથી આ રદ થઈ ગયો છે. હવે આ બધી હમણાં ચર્ચા મેં તમને કરી રહી છે થોડી ઘણી પહેલા, અને જ્યારે મૂળભૂત અધિકાર શરૂ કર્યો તો ત્યારે પણ મેં આ વસ્તુ કરી દીધી તમને, પણ અગેન મેં તમને કીધું એમ તમને થોડીક હેલ્પ થઈ જાય એક સારી નોટ્સ બનાવવામાં. એટલે જે મેં એક્સપ્લેન કર્યું હશે ને અથવા તો જે હું એક્સપ્લેન આગળ કરું છું પહેલા પણ કર્યું હશે, તમને ફટાફટ એક લખી શકો તમે, એટલા માટે તમને નોટ્સ બનાવવામાં ઈઝી પડે એટલે લખીને દઉં છું. હાલના 6 અધિકારો છે જેના ઉપર રાજ્ય કાર્યવાહી સુરક્ષિત છે. આ 6 અધિકારો માત્ર રાજ્યની કાર્યવાહીથી સુરક્ષિત છે. એટલે શું? તો કે તમને આ બધા અધિકારો રાજ્ય વિરુદ્ધ મળેલા છે. રાજ્ય વિરુદ્ધ એટલે કઈ રીતે? તો કે રાજ્ય વિરુદ્ધના ફંડામેન્ટલ રાઇટ્સ છે. હવે રાજ્ય એટલે શું એ તમને બધાને ખબર છે. હવે એમ ન પૂછતા સર રાજ્ય એટલે આર્ટિકલ 12 રાજ્યની ડેફિનેશન આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંસદ, વિધાનમંડળ, જાહેર સંસ્થા, કાયદાકીય સંસ્થા, સરકારી ગ્રાન્ટથી ચાલતી સંસ્થા કે કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ, આ બધું આર્ટિકલ 12 મુજબ સ્ટેટ છે, જેની સામે તમને સુરક્ષા મળી છે 91A to G. ક્લિયર? અને આ ખાનગી વ્યક્તિઓ માટે નહીં. એટલે ખાનગી વ્યક્તિઓ માટે નહીં એટલે કઈ રીતે? તો કે આ ખાનગી જે સંસ્થાઓ છે એના પ્રત્યેથી તમને આ રાઇટ્સ મળતો નથી. એટલે તમને થાય સર એક મિનિટ સમજાણું નહીં. ખાનગી સંસ્થાનો મતલબ એ થાય કે તમે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ જે પ્રાઇવેટ છે, કોઈ એવી ખાનગી સંસ્થા છે, અહીંયા તમને અમુક અધિકારોથી વંચિત રાખ્યા, સપોઝ અહીંયા તમને એસેમ્બલ નથી થવા દેતા, સપોઝ એની અંદર કોઈ રિસ્ટ્રિક્શન છે, તો તમે એના માટે એને કોર્ટમાં લઈ જઈ શકતા નથી. સમજાય છે? તમારા અમુક ડિસિપ્લિન મેન્ટેન કરવા કોઈ પ્રાઇવેટ સંસ્થાએ અમુક ડિસિપ્લિન મેન્ટેન કરવા ઘણી બધી જોગવાઈઓ કરેલી હોય કે સાયલેન્ટ પ્લીઝ, અમુક એવો એરિયા હોય સાયલેન્ટ ઝોન છે, અહીંયા પછી કોઈ અવાજ ન થવી જોઈએ, પછી અહીંયા તમે ગીત ગાવાનું ચાલુ કરો અને એ પ્રાઇવેટ સંસ્થા છે એમ કહે કે આવું કરશો તમે તમને જોબમાં જ કાઢી મૂકશું, અને તમે પછી એના વિરુદ્ધ કોર્ટમાં જાઓ કે આ મને બોલવા નથી દેતા,
સમજાય છે? હું તમને થોડુંક પ્રેક્ટિકલી સમજાવું છું જેથી કરીને તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે એનો મતલબ શું નીકળે. એટલે કે ખાનગી વ્યક્તિનો મતલબ બધી રીતે થઈ જાય, ખાનગી સંસ્થા, પેઢી, કંપની બધીમાં. ક્લિયર? આ અધિકારો માત્ર નાગરિકો કે કંપનીના શેર હોલ્ડરો જે છે એને જ ઉપલબ્ધ છે. કંપનીના શેર હોલ્ડરો ઇટ મીન્સ કે જે કંપની છે એના શેર હોલ્ડરો છે એના માટે પણ કંપની એક્ટ મુજબ પણ ઘણી બધી સ્વતંત્રતાઓ, ઘણા બધા અધિકારો હોય છે. એ સિવાય જે સરકારી કંપની છે એના પણ શેર હોલ્ડરો એના પણ અમુક રાઇટ્સ હોય છે. તો એ પણ ઘણી બધી પોતાની બાબતો એક્સપ્રેસ કરી શકે છે, પોતાની ઈચ્છાઓ અભિવ્યક્ત કરી શકે છે, પોતાની રજૂઆતો કરી શકે છે. પરંતુ વિદેશીઓ કે કાનૂની વ્યક્તિઓ જેમ કે કંપની કે કોર્પોરેશન વગેરે માટે આ કોઈ બાબતો છે નહીં. એટલે કંપની ને કોર્પોરેશન પોતાના ફંડામેન્ટલ રાઇટ્સ 91A થી લઈને G સુધીના એક્સપ્રેસ કરી શકતી નથી. હવે તમને આ એમને નહીં સમજાય, હજી તમને થોડુંક આગળ ડિટેલમાં હું લઈ જાઉં છું. જ્યારે આપણે વાત કરીએ ને હડતાલની, યુનિયનની, ત્યારે ઘણા બધા એવા રિસ્ટ્રિક્શન છે કે કંપની એવી રીતે પોતાની રીતે મનમાની નથી કરી શકતી. કંપનીઓને પોતાની રીતે અમુક એક્ટ મુજબ ચાલવું પડશે. ઘણા બધા નિયમો બનાવેલા હશે તો નિયમો મુજબ ચાલવું પડશે. એટલે પછી એ પોતાની અભિવ્યક્તિની અથવા તો 91A થી લઈને G ની પોતાના જે અધિકારો છે એ લાગુ કરવાનું કે તો એ લાગુ નહીં થાય. હજી તમને થોડુંક છે ને હું સમજાવીશ ને એટલે ખબર પડી જશે. જેમ કે ચલો એક એક્ઝામ્પલ આપું. હિમાચલ પ્રદેશની અંદર જે તમે જમ્મુ કાશ્મીરનું મેં તમને કીધું ને કે જમ્મુ કાશ્મીરમાં તમે બિઝનેસ નથી કરી શકતા કે બીજી કોઈ પણ અધિકારો તમારા નથી. સેમ આવું ઘણા બધા એવા વિશેષ રાજ્યો પણ છે કે જ્યાં તમને અમુક પ્રકારનો બિઝનેસ કરવાની છૂટછાટ નથી હોતી. અમુક પ્રકારના એ રીતના ટ્રેડ કરવાની, એ પ્રકારના કંપનીઓ સ્થાપવાના અધિકાર નથી હોતા. બીજું કે અમુક જગ્યાએ એ રીતના ઝોન બનાવેલા હોય છે તો એ ઝોનમાં જસ્ટ ઓનલી એ ટાઈપની જ કંપનીઓ બનતી હોય છે. બીજું એક તમને કહું, હિમાચલ પ્રદેશની અંદર તમે બિઝનેસ કરી શકો છો, પણ હિમાચલ પ્રદેશની અંદર તમે ખેતીની જમીન નથી લઈ શકતા. કોઈ પણ ભારતના સિટીઝન નથી લઈ શકતા. હિમાચલ પ્રદેશની મને શ્યોરિટી સાથે ખબર છે, પણ એના સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે જેને આપણે પહાડી એરિયા કહીએ, પહાડી રાજ્યો કહીએ, અને આ બધી જગ્યાએ આવી વિશેષ છૂટછાટો છે. હવે તમને પ્રશ્ન થાય કે સર શું કામ હિમાચલ પ્રદેશમાં શું કામ અમે ખેતીની જમીન ના લઈ શકીએ? એટલા માટે કારણ કે પેલા તો અહીંયા ખેતીની જમીનનો બહુ અભાવ છે, કૃષિની જમીનનો બહુ અભાવ છે. બીકોઝ પહાડી એરિયા છે, કૃષિ માટે લાયક જમીન બહુ ઓછી છે. આર્થિક તંગીના કારણે સપોઝ કે ત્યાંના કોઈ નાગરિકો એ જમીનનું સેલ આઉટ કરી દેશે, વેચી દેશે, તો એના કારણે એની જે થોડી ઘણી જમીનો છે ને એ પણ એવા વ્યક્તિઓના હાથમાં આવી જશે કે જેના કારણે પછી એ ખાતેદાર પણ ના રહીએ, અથવા તો જેને આપણે કહીએ ને જમીનદાર પણ ના રહીએ. એટલા માટે અહીંયા ખેતીની જમીન નથી લઈ શકાતી હિમાચલ પ્રદેશની અંદર. આવું નોટ ઓનલી ફોર હિમાચલ, આવું ઘણા બધા બીજા રાજ્યો માટે પણ આવું રિસ્ટ્રિક્ટેડ બાબતો છે. અને ઘણા બધા રાજ્યોની અંદર એ રીતની કંપનીઓ માટે પણ એવા પોતાના રાજ્યના અમુક એક્ટ હોય છે કે જ્યાં એ અમુક કંપનીઓને અલાઉ કરે છે, અમુકને ન પણ કરે. સમજાઈ ગયું? એટલે જે પોલ્યુશન કરતી હોય ને, હા રાઈટ, ઉત્તરાખંડમાં પણ એવું છે. એટલે જ કહું છું સિસોદિયા મહાવીરસિંહ કે હિમાચલ પ્રદેશમાં તો હું શ્યોર છું. એ સિવાય મેં એક વાંચેલું છે કે જેની અંદર ઓલમોસ્ટ એવા ઘણા બધા ઉત્તર પૂર્વના રાજ્યો છે અથવા તો પહાડી રાજ્યો છે કે જે વિશેષ કેટેગરીમાં આવે છે. અહીંયા આવી રીતની જોગવાઈઓ છે. બીજું કે જે આવા પર્યાવરણના બહુ વધારે સારા રાજ્યો છે, જેને આપણે ઉત્તરાખંડ કહીએ, હિમાચલ પ્રદેશ કહીએ, ત્યાં પોલ્યુશન કરતી ઇન્ડસ્ટ્રીને અલાઉ નથી. હવે અહીંયા પોલ્યુશન કરતી ઇન્ડસ્ટ્રીઝ છે એમ કે અમારે બિઝનેસ કરવો છે તો એવો અધિકાર એને મળશે નહીં. સમજાઈ ગયું? 100% થઈ શકે છે. અસ્મિતા રંઘાની, ઓકે, 100% થઈ શકે છે. તમે જમ્મુ કાશ્મીરની અંદર બિઝનેસ કરી શકો છો અને તમે અહીંયા સ્થાયી પણ થઈ શકો છો. હમણે યાદવ મીઠાઈવાલા કરીને એક શોપ ઓપન થઈ હતી જે ટ્વિટર ઉપર પણ ટ્રેન્ડ છે, બરોબર? એને લાલ ચોકની અંદર વચ્ચોવચ્ચ, મતલબ લાલ ચોકનું કોર્નર ઉપર એને યાદવ સ્વીટ્સ એમ કરીને મતલબ એક શોપ શરૂ કરી છે. તો કરી શકાય છે. ઓકે, ચલો, રાઈટ, 100% એગ્રી છું છે. ઓકે, ચલો નાવ આવી જઈએ એના પછીના આર્ટિકલ 91A માં. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણે ભણ્યા જ, હજી હમણાં જ ભણ્યા, પણ થોડુંક ડિટેલમાં વ્યવસ્થિત ચર્ચા કરીએ.
પેલા તો તમે બધા મને એકવાર એગ્રી છો એવું કહી દ્યો ને, કારણ કે મને છે ને ઘણી બધી વખત આટલું બધું કરાવતું હોય ને ત્યારે અંદરથી એમ થતું હોય છે કે એકચ્યુઅલમાં તમે ઈચ્છો છો આવું, કે હું તમને આટલું ડિટેલમાં કરાવું. અધરવાઇઝ જો તમારી ઈચ્છા ના હોય ને તો મતલબ એટલું જવાની જરૂર નથી. પણ હું એવું ઈચ્છું છું કે તમને છે ને અમુક અમુક ટોપિકમાં એ લેવલે લઈ જાવ, એટલું આપણે ડિટેલમાં કરી નાખીએ કે પછી તમારે લગભગ કઈ વાંચવાની જરૂર જ ના પડે. બરોબર, પણ પછી તમે એના માટે એગ્રી હોવા જોઈએ. તમને કોઈને પછી આનો એવો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થવું જોઈએ કે સર એક એક આર્ટિકલ ની અંદર અથવા તો 10 એક એક કલાકની અંદર તમે બબે જ આર્ટિકલ કરાવો છો, આવું તમને ના લાગવું જોઈએ એક ટકો પણ. ઓકે. હા, હું એવું જરાય નથી કેતો કે આપણે પછી કારણ વગરની ચર્ચામાં ખોવાઈ જઈએ, કારણ વગરની બાબતોમાં વધારે પડતો સમય બગાડીએ, જરાય નહીં. પણ હવે એક વાર કરીએ છીએ તો વ્યવસ્થિત કરીએ. જો અત્યારે 15-20 મિનિટ કરીને નીકળી જવું અને પછી 1-1.5 મહિના પછી વળી પાછી તમારે આને બીજી 15-20 મિનિટ દેવી, વળી પાછો થોડોક સમય પછી વળી બીજી વાર 15-20 મિનિટ દઈને પાછું વાંચવું પડે. અલ્ટિમેટલી તમારે એક આર્ટિકલ ને 1-1.5 કલાક સમજ્યા વગર ભેગું નથી જ થવાનું, રાઈટ? તો પછી એના કરતા જસ્ટ વન ટાઈમ કરીએ, પણ ડિટેલમાં કરીએ, વ્યવસ્થિત કરીએ, મોસ્ટ ઓફલી મેક્સિમમ એક્ઝામ્પલ લઈને કરીએ, તો પછી એમાં કઈ બાકી નથી રહેવાનું. અને ઘણી બધી વસ્તુ હું છે ને આ શું કામ કરવા માંગુ છું એના પાછળનું એક રીઝન છે કે જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ હોય છે, તો ઓફલાઈન જે લેક્ચર છે, ઘણા બધા મારા વિદ્યાર્થી હશે કે જે આમાં ઓફલાઈનમાં ભણ્યા હશે. એ કહેતા હશે કે સર આટલું બધું તમે અમને જીપીએસસી માં નતું કરાયું. એટલે કરાયું તો હોય પણ જસ્ટ એમને ચર્ચા કરી હોય એટલું બધું, કારણ કે પીપીટી ને એમ તો જે મારા ઓફલાઈન વિદ્યાર્થી છે એ બધાને ખબર છે. કોઈ પીપીટી કે કોઈ વસ્તુની જરૂર, મતલબ એમનામ આપણે ભણતા હોઈએ છીએ જસ્ટ બોર્ડમાં. તો બધું લખવું ને બધું કરવું એક તો પોસિબલ એ રીતે પણ નથી, અને બીજું એક મેનેજમેન્ટ રીતે પણ નથી કે જેની અંદર એક પ્રેક્ટિકલી હું અહીંયા જીપીએસસી માં 110 કલાક નથી ભણાઈ શકતો કે 100 કલાક નથી ભણાઈ શકતો. એક લિમિટેડ હોય છે ટાઈમ કે જેની અંદર, અને એ યોગ્ય પણ છે, એવું નથી. કારણ કે એક મેનેજમેન્ટ ડિસાઈડ કરેલું હોય, એક ટાઈમ પીરિયડ ડિસાઈડ કરેલો હોય કે ભાઈ 6 મહિનામાં એક બેચ ખતમ કરવાની છે જીપીએસસી ની, ક્લાસ 3 ની 3-4 મહિનામાં બેચ પૂરી કરવાની છે. તો એનો ક્રાઇટેરિયા હોય છે ને મુજબ 100% એમ જ હોય, બધા ઇન્સ્ટિટ્યૂટમાં એમ જ હોય. એના માટે કોઈ એનું મતલબ એનું કોઈ નેગેટિવ વાત જ નથી. એ એની રીતે પણ યોગ્ય જ છે, બરોબર, કે જે જસ્ટ ઓનલી પરીક્ષા લક્ષી ક્લાસ 3 તલાટીની બેચ છે તો એટલું જ કરાવો, કોન્સ્ટેબલની બેચ છે તો એ રીતે કરાવો. તો 30-35 કલાક ક્લાસ 3 માં હોય, જીપીએસસી માં 55-60 કલાક હોય, તો એ રીતનું હોય છે. અહીંયા મારી કોઈ એવી લિમિટેશન નથી ને, અથવા તો હું મારી રીતે જેટલું ભણાવું એટલું ભણાઈ શકું છું ને, એટલા માટે આવું ડિસાઈડ કર્યું છે કે ઓલમોસ્ટ આખે આખું બંધારણ એ લેવલનું ભણી લઈએ કે જેથી કરીને તમારે જે ટોપિક જોઈને જસ્ટ એનો એક વિડીયો ઓપન કરો, એ આર્ટિકલમાં તમે છે ને આમ આમ કહેવાય ને કે સંતોષ થઈ જવો જોઈએ તમને, એટલું સેટિસ્ફેક્શન મળવું જોઈએ કે નાવ ઓલ ક્લિયર, બસ એટલા માટે. ઓકે. ઓકે, ડન. સો ઓલમોસ્ટ બધા એગ્રી છે. થેન્ક યુ. ચલો. પણ તેમ છતાં હાજરી ઓછી હોય છે, બરોબર ને? 85-90, ક્યારેક ક્યારેક 100 આંકડો પહોંચે છે, પણ 85-90. હમણાં એમસીક્યુ ચાલુ કરું ને તો બધાને એવી મજા આવે. બટ ઓકે, ચલો એ પણ કરશું એના એના ટાઈમે. બટ પેલા ભણી લઈએ ડિટેલમાં. ઓકે, ચલો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો વાણી અને અભિવ્યક્તિની તમને 100% સ્વતંત્રતા છે, 100% છૂટ છે. ઓકે, ચલો. પોતાના મંતવ્યો તેમજ અન્યના મંતવ્યો, પોતાના તેમજ અન્યના મંતવ્યોનો પ્રચાર કરવાનો તમને અધિકાર છે. એટલે કે તમે તમારા પર્સનલ થોટ કે તમે XYZ વ્યક્તિના થોટ ને પ્રચારિત કરી શકો છો. આપણે ઘણી બધી વખત નથી કહેતા કે ભાઈ આ વ્યક્તિ આના શિષ્ય છે ને પછી એનો એક્સપ્રેસ કરે છે. તો ઘણી બધી વસ્તુ, જો હવે અહીંયા તમને થોડું ક્લિયર કરું, ઘણી બધી વસ્તુ 91A સાથે પણ જોડાયેલી હશે, જે ધાર્મિક સ્વતંત્રતા સાથે પણ જોડાયેલી હશે. જેમ કે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, પ્રોપોગેટ કરવું, એ આર્ટિકલ 25 મુજબ પણ તમને સ્વતંત્રતા છે. તો એ જસ્ટ ઓનલી ધાર્મિક બાબતોની વાત થઈ ગઈ. જ્યારે અહીંયા તમે ધાર્મિકની સાથે સાથે કોઈ પણ બાબતોનો, કોઈ પણ વસ્તુનો પ્રચાર પ્રસાર કે એની એક્સપ્રેસ કરી શકો છો. કોઈના પણ ઓપિનિયન, ચાહે તમારો પોતાનો હોય કે અન્યનો હોય, એ ઓપિનિયનને તમે પ્રચાર કરી શકો છો, એનો પ્રસાર પ્રસાર કરી શકો છો, જેને આપણે આઈડિયોલોજી પણ કહીએ, બરોબર. પછી પ્રેસની સ્વતંત્રતા. હવે જો આના ઉપરથી 2016 બિન સચિવાલયની અંદર આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બિન સચિવાલયમાં પ્રશ્ન પૂછાણો હતો
કે પ્રેસ મીડિયાની આઝાદી કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થયેલી છે? પ્રેસ મીડિયાને આઝાદી કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થયેલી છે? તો કયા અનુચ્છેદ દ્વારા આવશે? 91A મુજબ. કારણ કે પ્રેસને એવી આઝાદી છે કે કોઈ પણ વસ્તુ લખે છે, છાપે છે, એના ઉપર ટેલિકાસ્ટ કરે છે, આ બધી સ્વતંત્રતાઓ છે. ઇવન નોટ ઓનલી પ્રેસ, ઓલમોસ્ટ બધાને આવા અધિકારો મળેલા છે. અને પ્રેસના તો કેવા અધિકાર છે તમને બધાને ખબર છે. ઓલું આજ તકની અંદર સોરીનો એક ડોક્યુમેન્ટરી બનતી હોય છે, મતલબ એક કાર્ટૂન ડોક્યુમેન્ટરી, જેની અંદર મોદી સાહેબ, રાહુલ ગાંધી, પછી સોનિયા મેડમ, બરોબર, ઓપોઝિશનના ઘણા બધા લીડર, આ બધા છે એને હોળી રમાડવામાં આવે, બરોબર, ઓલું કાર્ટૂન બનાવે આજ તક વાળા, અને પછી એ કાર્ટૂન ની અંદર હોલી ખેલે રઘુબીરા, અને પછી બધા પાછા હોળી રમતા હોય, બરોબર. અને પછી એ આખું કાર્ટૂન છેલ્લે પૂરું થાય એટલે કહી દઈએ, મતલબ એ આખું જે ડોક્યુમેન્ટરી છે એ પૂરી થઈ જાય એટલે છેલ્લે કહી દઈએ કે સોરી, બરોબર ને. તો આવો રાઇટ્સ મળેલો છે, આવો અધિકાર મળેલો છે, કાંઈ પણ એક્સપ્રેસ કરી શકાય છે, કાંઈ પણ બોલી શકાય છે, લખી શકાય છે. ઇવન પ્રેસને એ પણ આઝાદી છે કે સંસદ અને વિધાનમંડળના અંદર જે થયેલી કાર્યવાહી છે એને પણ એક્સપ્રેસ કરી શકે છે, એને પણ રજૂઆત કરી શકે છે, જે 36(1)A મુજબ છે. મતલબ કે એનો અધિકાર છે એ કાંઈ પણ એક્સપ્રેસ, મતલબ જે સંસદની અંદર જે કાર્યવાહી થઈ એને એ રજૂઆત કરી શકે છે, લખી શકે છે. આવો એને અધિકાર મળેલો છે. હવે એક ઇન્સિડન્ટ બન્યો હતો, મને એનું નામ યાદ નથી, કોઈ એક સારા કાર્ટુનિસ્ટ હતા. હવે જો મેં તમને હમણાં વાત કરી કે કોઈ પણ વસ્તુ એક્સપ્રેસ કરવાની 100% છૂટ છે, પણ હજી છે ને કોઈ એક મર્યાદા ડિસાઈડ નથી થઈ. એક મર્યાદા ડિસાઈડ નથી થઈ, ઇટ મીન્સ કે એવું નક્કી નથી થયું કે મર્યાદા ક્યાં સુધી રાખવી. બદનામીની વાત આવી ગઈ, ચલો ત્યાં સુધી ઠીક છે. પ્રતિષ્ઠાની વાત છે ત્યાં સુધી ઠીક છે. કોઈ પણ ધર્મ, ઉપાસના, સ્વતંત્રતા, એ બધું હજી ઠીક છે. તો ઘણી બધી વખત એવું થાય છે કે નક્કી નથી થતું કે ભાઈ અલ્ટિમેટલી કઈ એક સીમા, કઈ ડેડલાઈન, કઈ મર્યાદા, કઈ કે જ્યાં સ્ટોપ થઈ જવાનું. આવું નથી થયું ને લકી, એટલા માટે જ જે વેબ સિરીઝ આવી હતી, આઈ થિંક તાંડવ કરીને એક સિરીઝ આવી હતી જે સુપ્રીમ કોર્ટમાં ગઈ, અને એના કારણે પછી ઘણી બધી બીજી વેબ સિરીઝ છે એના ઉપર પણ હોલ્ડ થઈ ગયો હતો. તો ઘણી બધી વેબ સિરીઝો પછી રિલીઝ કરવાનું છે, ડેડલાઈન છે એ હટાવી દીધી, મતલબ એને વાર લગાડી કે ભાઈ આપણે પછી રિલીઝ કરશું. કારણ કે જ્યારે એની અંદર એવા સીન રાખવામાં આવે છે કે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને એમ કે છે કે એ અમારી પર્સનલ આઈડિયોલોજી છે, અમે કરી શકીએ, પર્સનલ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે. પણ એ લેવલની એક્સપ્રેશન નથી કે તમે કોઈના સેન્ટિમેન્ટ હર્ટ કરો. એ બધા માટે લાગુ પડે છે, નોટ ઓનલી જસ્ટ એક સ્પેસિફિક રિલિજિયસ, એક સ્પેસિફિક રિલિજિયન માટે. કોઈ પણ ધર્મને ખોટી રીતે ચિતરવું, ખોટી રીતે બતાવવું, એ તમને એટલી બધી આઝાદી મળેલી નથી. પણ આવી કોઈ એક મર્યાદા ડિસાઈડ નથી ને એટલા માટે આવું બધું ઘણી બધી વખત સામે બનતું હોય છે. એક આઈ થિંક મૂવી આવ્યું હતું સંજુ કરીને, બરોબર, જે રણવીર કપૂરનું હતું. એમાં એક ક્વેશ્ચન માર્ક બતાવે, મતલબ એક ઇન્સિડન્ટ આવે છે કે જેની અંદર સંજય દત્તના પપ્પા છે એ કેસ કરવા માંગે છે એ પ્રેસના ઓનર ઉપર કે તમે સંજય દત્તને ડ્રગ્સનો માફિયા અથવા તો ડ્રગ્સ ને હથિયારોનો ટેરરિસ્ટ એવું દર્શાવ્યું છે, તો હું તમારા ઉપર માનહાનિનો દાવો કરીશ અથવા તો તમને જે છે એ કોર્ટમાં લઈ જઈશ. ત્યારે ઓલા પ્રેસ વાળા છે ને એમ કે છે કે તમે મને કાંઈ નહીં કરી શકો. શું કામ? તો કે મેં એક ક્વેશ્ચન માર્ક કર્યો છે ને એટલે. ત્યારે એના પપ્પા છે, મતલબ જે સંજય દત્તના પપ્પાનો જે રોલ કર્યો છે જેને, અને મતલબ એમાં આઈ થિંક એ સાચા જ વ્યક્તિ છે કે જેને એનો રોલ કર્યો છે, બરોબર, સુનિલ દત્ત. તો એ એવું કે છે કે હા આપ નિકલ જાઓગે જસ્ટ એક ક્વેશ્ચન માર્ક લગા કે. અને વાત સાચી છે, જસ્ટ એક ક્વેશ્ચન માર્ક લગાવી દેવાથી એ એવું કહી શકશે, અથવા તો એવું કહી દઈએ છે કે અમે તો એક ક્વેશ્ચન માર્ક કરીને જસ્ટ શંકા કરી છે, અમે ક્યાં કહી છીએ કે એને એવું કર્યું. સમજાય છે? હા, રાઈટ. ઓકે, જસ્ટ ઓનલી એક ક્વેશ્ચન માર્ક કરી નાખે ને એટલે પછી એ બચી જાય. અથવા તો એવું કહી દેશે કે ભાઈ અમે તો ક્વેશ્ચન માર્ક કર્યો, અમે ક્યાં એવું કીધું કે એવું કર્યું જ છે કે નથી કર્યું. અમે ક્વેશ્ચન માર્ક કર્યું છે કે શું આ વ્યક્તિ આવું કર્યું છે, ક્વેશ્ચન માર્ક, પછી હેડલાઇન્સ છાપીને પછી ચલાવે. એટલે આવું થતું હોય છે. પણ પ્રેસ મીડિયાની આઝાદી છે જે એ પોતે ઉપયોગ કરી શકે છે. પણ એક કાર્ટુનિસ્ટ હતા જેની હું વાત કરતો હતો, એક કાર્ટુનિસ્ટ હતા ને, એને એક એવું કાર્ટૂન છાપ્યું હતું કે જેની અંદર એને આપણી પાર્લામેન્ટ છે એને બહુ ખરાબ રીતે ચિતરેલી હતી, અથવા તો એક કાર્ટૂન બનાવ્યું હતું કે જેમાં એ પાર્લામેન્ટને એક ટોયલેટ ની અંદર, અથવા તો એક મતલબ ટોયલેટ તરીકે દર્શાવેલી હતી. હવે આવું જ્યારે આટલી એક્સ્ટ્રીમ લેવલની અભિવ્યક્તિનો તમે ઉપયોગ કરશો તો ત્યારે કોર્ટે બોલવું પડ્યું કે ભાઈ તમને અધિકાર 100% છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનનો, પણ તમારે એક વેલ સિટીઝન તરીકે એક એટલી વસ્તુની તો તમારામાં અંદર ખબર હોવી જોઈએ કે મર્યાદા ક્યાં છે. તમે ભારતની સર્વોચ્ચ સંસદને, જ્યારે એક પવિત્ર સંસદને
એક એવડા મોટા સિમ્બોલિક વ્યક્તિ જે બાબત છે સંસદ પાર્લામેન્ટ એને આ લેવલે તમે દર્શાવો છો એક કાર્ટૂન દ્વારા, આ યોગ્ય નથી. પણ તેમ છતાં પાર્લામેન્ટ આપણી જ્યુડિશિયરી છે ને થોડીક કહેવાય ને કે છૂટછાટ વાળી છે, થોડુંક છે ને જતું કરતી હોય છે. એટલે જસ્ટ એક વોર્નિંગ, એક એડવાઇસ આપીને એ બધી વસ્તુનો કેસનો સોલ્વ આઉટ કર્યું હતું, તો સોલ્યુશન કરી લીધું હતું. પણ એને એક ગાઈડલાઇન્સ આપી હતી કે પ્લીઝ જસ્ટ રિમેમ્બર કે આવું ના થાય એમ. વ્યાપારિક જાહેરાતોની સ્વતંત્રતા, ટેલિફોનિક વાતચીત ટેપ કરવાની પણ તમને વિરુદ્ધની પણ સ્વતંત્રતાઓ મળેલી છે. મતલબ કે ટેલિફોનિક વાતચીત છે એને પણ તમે ટેપ કરી શકે છે, કોઈ પણ વ્યક્તિ ટેપ કરી શકે છે. પણ જો અહીંયા એક વસ્તુ તમને કહી દઉં, સરકાર આનો મિસયુઝ નથી કરી શકતી. ટેલિફોનિક વાતચીત છે એને રેકોર્ડ કરીને રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ ના કરી શકાય સરકાર દ્વારા. બાકી જનરલી બધા ટેલિફોનિક વાતચીત છે એ રેકોર્ડ કરતા હોય છે જસ્ટ ઘણી બધી વખત પ્રૂફ માટે કે તું આવું બોલ્યો તો, તમે આવું કર્યું હતું. અત્યારે તો તમને આવા ખબર છે ટેલિફોનિક વાતચીત તો બહુ રિલીઝ થતી હોય અને બહુ અપલોડ થઈ જતી હોય છે, રાઈટ? સર તો એમપી ને તો અરેસ્ટ નહોતા કરેલા, તો પછી એને કઈ રીતે? પૃથ્વીભાઈ, હું આનું તમને આર્ટિકલ 22 માં કહું તો ચાલશે? કારણ કે હવે એનું પાછું પન્નું ખોલીશ ને તો મારા આર્ટિકલ 22 ધરપકડ સામે રક્ષણ, કઈ રીતના એક્ઝપ્શન, દંડ વિશે, પ્રતિબંધક, કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલ, વોરંટ ઇસ્યુ, બધા ઉપર ચર્ચા કરવી પડશે. એમાં આપણે ખોવાશું તો આર્ટિકલ 91 એ પણ પૂરો નહીં થાય. ઓકે, હા, તો હું 22 માં આપણે એ ઇસ્યુ લઈ લઈશું. ચલો, ઓકે, ડન. એના સિવાય ઘણા બધા એક્ઝામ્પલ છે ને આપણે ચર્ચા કરશું, પણ એ પણ લઈ લઈશું. ઓકે, ચલો. તો એના પછીની વાત કરીએ, ટેલિકાસ્ટ કરવાનો એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા પર સરકારનો કોઈ અધિકાર નથી. એટલે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર કોઈ પણ વસ્તુ ટેલિકાસ્ટ થતી હશે તો એમાં સરકારનો કોઈ અધિકાર એ રીતનો નથી. પણ અગેન જો હમણાં અહીંયા તો થોડુંક તમને પહેલા હું તમને એમને સમજાવી દઉં, પછી એના ઉપરની વાત કરીએ. જેની અંદર કોઈ પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ રાજ્ય સરકાર અથવા તો કોઈ પણ રાજ્ય મૂકી શકે છે. રાજકીય પક્ષ અથવા સંગઠન દ્વારા બોલાવાયેલા બંધ સામે અધિકાર, એટલે કે આવા કોઈ બંધ છે એ બોલાવી શકાતા નથી. અથવા તો આવા બંધ બોલાવે તો એની અંદર તમારે જોડાવું કે નહીં એ પણ તમારો સ્વૈચ્છિક અધિકાર છે. સરકારી પ્રવૃત્તિઓ વિશેની જાણકારી મેળવવાનો પણ તમને અધિકાર છે. તો એ પણ તમે હવે જો રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે, તમે મને ચલો એક કયો તો આરટીઆઈ જે છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન, આ તમારો ફંડામેન્ટલ રાઇટ્સ છે, યસ ઓર નો? રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે તમારો ફંડામેન્ટલ રાઇટ્સ છે, યસ ઓર નો? સર પ્લસ સબસ્ક્રિપ્શનમાં બધું જ કન્ટેન્ટ જોઈ શકાય છે? હા, બધું જોઈ શકાય છે, બધું જ કન્ટેન્ટ જોઈ શકાય છે, બધું જ તમને એમાં મળી જાય. ઓકે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન ઇટ્સ યોર ફંડામેન્ટલ રાઇટ્સ. બધા હા કયો છો, કોઈ ના નથી કેવું. મતલબ કોઈ પણ રીતે જ્યારે તમે એમ કે એક્ઝામ્પલ તરીકે ચલો કોઈ પણ ઇન્ફોર્મેશન માંગી ગવર્મેન્ટ પાસેથી, એટલા માટે ફરજિયાત છે કે સરકાર કોઈ ઇન્ફોર્મેશન ના આપે તો તમે એને કોર્ટમાં લઈ જઈ શકો? હા, તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે ને એ તમારો એ રીતનો ફંડામેન્ટલ રાઇટ્સ નથી કે જેમાં તમે કોઈ પણ ઇન્ફોર્મેશન માંગી શકો છો. નથી, જરાય નથી. સરકાર છે તમને જસ્ટ એટલું કહીને ના પાડી શકે કે ના આ સુરક્ષાનો મામલો છે અથવા તો આની અમે ઇન્ફોર્મેશન ના આપી શકીએ, તો પછી કાંઈ નહીં થાય ભાઈ. નોટ ઓનલી જસ્ટ એક સુરક્ષાનો મામલો, એના સિવાયમાં પણ સરકાર ના પાડી દે તો ઇન્ફોર્મેશન નથી મળતી. બટ હા, એવો પ્રયત્ન કરવામાં આવેલો છે કે ઓલમોસ્ટ મોટા ભાગની બાબતો સરકાર શેર કરતી હોય છે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે સમજાઈ ગયું તમને? એટલે કે બધી જ સરકારી પ્રવૃત્તિઓ જાણવાનો તમને અધિકાર એ રીતનો છે કે જે એક્ટિવિટી હોય, અમુક ઇન્ફોર્મેશન અમુક યોજનાને લગતી, બાકી બધી જ ઇન્ફોર્મેશન સરકારે આપવી જ પડશે એવું ફરજિયાત નથી. હા, રાઈટ, ક્લિયર. હવે એના પછી છે મૌનની સ્વતંત્રતા. મૌનની સ્વતંત્રતા તો હવે એ એમનામ થઈ ગયું, જેમ તમને બોલવાની સ્વતંત્રતા હોય એ મૌનની ઓટોમેટિક હોય. હવે એના માટે ફરજિયાત સરકાર તમને બાધ્ય ના કરી શકે તમે બોલો.
અખબાર પર પૂર્વ સેન્સરશિપ લાદવાની વિરુદ્ધ અથવા તો જો હવે એક વાત કહું તમને, આ બધા અધિકારો છે એ ક્યારે સ્થગિત થઈ જશે? તો કે 352 હશે ત્યારે, જ્યારે લાગી હશે રાષ્ટ્રીય કટોકટી. હવે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે કાંઈ ના લાગે, કાંઈ મળશે નહીં. તો જો અહીંયા શું લખ્યું છે, અખબાર પર પૂર્વ સેન્સરશિપ, એટલે અખબાર ઉપર તમે સેન્સરશિપ લાગવાની વિરુદ્ધ છે. એટલે સરકાર અખબાર ઉપર કોઈ સેન્સરશિપ લગાવી શકતી નથી. સરકાર અખબારોને ન કહી શકે કે તમે આટલું જ છાપો, આટલું જ લખો, સરકાર વિરોધી શબ્દનો ઉપયોગ ન કરો, આવું કહી શકતી નથી. પણ 352 લાગી હોય ત્યારે સરકાર નક્કી કરશે છાપામાં શું આવે. સમજાઈ ગયું? ઓકે, એટલે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી હશે, અનુચ્છેદ 352 લાગેલી હશે, ત્યારે સરકાર રિસ્ટ્રિક્શન મૂકી શકે છે ન્યૂઝપેપર ઉપર, અને એને સરકાર કહી શકે છે કે ભાઈ આનાથી વધારે લખવાનું નથી, સેન્સરશિપ લગાવી શકે છે સરકાર. તો ત્યારે કોઈ અધિકાર મળશે નહીં. એના સિવાય એમનો અધિકાર મળેલા છે પ્રદર્શન અથવા ધરણા કરવાનો અધિકાર, પરંતુ હડતાલ કરવાનો અધિકાર નથી. એટલે હડતાલ કોઈ કરી શકતા નથી. હડતાલ કરે છે ને તો એ ગેરબંધારણીય છે, ગેરકાનૂની છે. એટલા માટે ઘણી બધી વખત એમ કહેતા હોય, ખબર છે કે અમારી ધરપકડ ક્યાં કરી તમારી, અમને એક લોકતાંત્રિક અધિકાર નથી. લોકતાંત્રિક અધિકાર ધરણા કરવાનો છે, આંદોલન કરવાનો છે, પ્રદર્શન કરવાનો છે, પણ એ પ્રદર્શન હિંસક ના થવું જોઈએ. હડતાલ કરવાનો નથી. ફોર્સફુલી તમે બંધ કરાવશો તો જે બંધ કરાવનારા લીડરો છે, એનું પ્લાનિંગ કરવા વાળી યોજના કમિટી છે, આ બધાને સરકાર અથવા તો પોલીસ અરેસ્ટ કરી શકે છે. બિના સરાકેતન તમે શું લખ્યું છે મને સમજાણું નહીં. હવે 90 હતું કે અમલ શું કરે છે બતાવો એમ, મતલબ સમજાણો નહીં મને ક્વેશ્ચન જ. થોડુંક તમે ક્લિયર લખી દેજો ને મને, કદાચ મે બી તમારાથી કઈ ટાઈપિંગ મિસ્ટેક છે કા પછી. ઓકે ચલો, હવે જો એના સિવાય રાજ્ય ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર અથવા નૈતિકતા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષીના આધારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઉપયોગ પર વ્યાજબી નિયંત્રણ, રીઝનેબલ રિસ્ટ્રિક્શન લાદી શકે છે, અને ગુના માટે ઉશ્કેરવા પર પણ નિયંત્રણ લાદી શકે છે. થોડુંક સરખી રીતે સમજાવું. રાજ્યની કોઈ પણ, મતલબ રાજ્ય એટલે કોણ? તો મેં જે આર્ટિકલ 12 નું કીધું એ ભારતની સાર્વભૌમત્વ ઉપર, અખંડિતતા અને રાજ્યની સુરક્ષા ઉપર રીઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે. એટલે કઈ રીતના કે કોઈ એ લેવલના ભાષણબાજી કરે કે જેથી કરીને દેશની સાર્વભૌમત્વ જોખમાય છે. કોઈને યાદ છે એક વ્યક્તિ હતા કે જેને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે ચિકન નેક છે ને એને કબજો કરી લઈએ ને, ચિકન નેક ઉપર કબજો કરી લઈએ તો પછી 7 સિસ્ટર રાજ્યો છે ડિસ્કનેક્ટ થઈ જશે ભારતથી, અને આપણે એક ભારતને સખ્ત સંદેશ આપશું. અને આવું એક ભારતના નાગરિક કોઈ બોલ્યા હતા, મને એનું નામ યાદ નથી, પણ એ કોઈક આવું બોલ્યા હતા. બરોબર? તો આ છે ને ભારતની સાર્વભૌમત્વ ઉપર, અખંડિતતા ઉપર ખતરો છે. આ લેવલના સ્ટેટમેન્ટ સ્વીકાર્ય નથી. અને પછી એમ કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ ને એક્સપ્રેશન નથી મળે, આવો અધિકાર ના મળે તમને. સમજાય છે? બીજું, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો એટલે શું? તો કે જે દેશ સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે એ દેશના વિરુદ્ધ તમે સ્ટેટમેન્ટ આપશો ખરાબ, કોઈ પણ આપણા નાગરિકો અથવા તો ખાસ કરીને કોઈ મોટી વ્યક્તિ, કોઈ નામચીન વ્યક્તિ જે ભારતના બહુ મોટા સારા સેલિબ્રિટી છે, કોઈ મોટા લીડર્સ, એ કોઈ આવું બોલે છે, આવી સ્પીચો આપે છે, તો એ કોઈ એક્સેપ્ટેબલ નથી. એના સિવાય કોઈ પણ અદાલતનો તિરસ્કાર, એટલે અદાલત વિરુદ્ધ કોઈ બોલવું. એક જસ્ટિસ કર્ણન કરીને કોઈ હતા, જે પશ્ચિમ બંગાળ હાઈકોર્ટના આઈ થિંક હતા, જસ્ટિસ કર્ણન કરીને. તો જસ્ટિસ કર્ણન દ્વારા જ્યારે અવમાનના કરવામાં આવી ને ત્યારે અદાલતનો તિરસ્કાર છે, તો એના વિરુદ્ધ 6 મહિનાની એને જેલની સજા પડી હતી. જસ્ટિસ હોવા છતાં સજા પડી હતી. તો પડી શકે છે સજા, કારણ કે કોર્ટની અવમાનના કરી શકાતી નથી, અને કોર્ટ ના પડે એવું તમારે બોલાતું નથી. તો એના સિવાયની વાત કરીએ બદનક્ષી, તો બદનક્ષી એટલા માટે નહીં કારણ કે મેં તમને કીધું
એક બાજુ તમારો 91A મુજબનો 100% અધિકાર છે, તો સામે બીજો અધિકાર છે મારો પણ, જે છે અનુચ્છેદ 21 મુજબ બદનામ ન થવાનો, પ્રતિષ્ઠા જાળવવાનો, માન સન્માન જાળવવાનો. હવે કોઈ વ્યક્તિ એટલી બધી રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ નો ઉપયોગ કરે, સામેવાળી વ્યક્તિ બદનામ થઈ જાય, તો એ તમારા ઉપર બદનક્ષીનો દાવો કરી શકે છે. તો બદનક્ષીનો દાવા ઉપર રીઝનેબલ રિસ્ટ્રિક્શન છે કે તમે એ લેવલની સ્પીચ નથી આપી શકતા. એના સિવાય કોઈ પણ એવી જાહેર સુરક્ષાની બાબત હોય, આ ક્વેશ્ચન છે ને મેં તમને લઈ લીધા છે કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન જ્યારે આપણે કર્યા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું ઇન ડિટેલ. કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચનમાં પણ મેં તમને આઈ થિંક આ ક્વેશ્ચન પૂછ્યો હતો કે જાહેર વ્યવસ્થા, જાહેર કાયદો અને વ્યવસ્થા, એટલે કે કોઈ એ લેવલની ભાષણબાજી ના કરી શકો કે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા ખરાબ થાય. કોઈ રેસકોર્સ મેદાનમાં આવીને ભાષણ કરે ને એવું બોલે કે કોઈ બે ધર્મ છે એક કટ્ટર દુશ્મનાવટમાં વયા જાય, અથવા તો ઝઘડામાં વયા જાય, અથવા તો કાયદો વ્યવસ્થા બગડે, તો એ લેવલની પરમિશન મળતી નથી. અને આવું જો કોઈ સ્પીચ બોલતું હોય ને, તમને ઘણા બધા વ્યક્તિને તમે ઓળખતા હશો, અથવા મતલબ ઘણા બધા વ્યક્તિ વિશે તમે એવું જાણતા હશો કે જેના ઉપર આવા રીઝનેબલ રિસ્ટ્રિક્શન સરકારે મૂકેલા છે કે આને જાહેરમાં ભાષણ કરવા ઉપર પ્રતિબંધ છે. તો એના ભાષણ કરવા ઉપર એટલા માટે પ્રતિબંધ હોય કારણ કે એના ભાષણો એટલા તીખા ભાષણો છે કે જેની ભાષણ પૂરું થવાથી, અથવા તો ભાષણ પૂરું થાય એ પહેલા બે ધર્મના લોકો, બે જ્ઞાતિના લોકો, બે સમાજના લોકોની વચ્ચે એક પ્રકારની હિંસા ફેલાઈ જાય છે. રાઈટ? ઓકે ઓકે, બંધનું એલાન. હવે જો બંધનું એલાન છે ને સંધ્યા રાઠોડ, એ કોઈ એક ઓર્ગેનાઇઝેશન આપતું હોય છે, એ કોઈ એક સંસ્થા આપતી હોય છે, એ બધા એક વિરોધ કરે છે, પ્રદર્શન કરે છે કે અમે બંધનું એલાન આપીએ છીએ, એક પ્રકારનો વિરોધ નોંધાવે છે. હવે તમને મેં કીધું એમ પ્રદર્શન કરવા ઉપર છૂટ છે, ધરણા કરવા ઉપર છૂટ છે, પણ તમે બંધનું એલાન આપો અને ફોર્સફુલી તમે હડતાલ કરાવો છો એવું નથી કરી શકતા. અને એવું બંધનું એલાન આપ્યા પછી કોઈ દુકાન ઓપન રાખે છે, ત્યાં ફોર્સફુલી કોઈ બંધ કરાવવામાં આવે ને, તો એ પોલીસ પ્રોટેક્શન માંગી શકે છે. અને પોલીસ વાળા એટલા માટે જ બંધનું એલાન હોય ને પોલીસ વાળા પેટ્રોલિંગ કરતા હોય, જેથી કરીને કોઈ ગ્રુપ છે ફોર્સફુલી કોઈ બંધ કરાવે નહીં. પણ હવે પછી આમાં શું થાય ખબર છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર તો જયારે બંધનું એલાન હોય ત્યારે ઓલમોસ્ટ કોઈ ઝંઝટમાં ના પડવા માટે એને સપોર્ટ કરે, અથવા તો ઘણી બધી વખત ડરના કારણે પછી એમ કે ભાઈ હવે વળી અહીંયા ટોળું આવે, માથાકૂટ કરવી, એના કરતા બંધ પાડે. પણ ઘણી બધી વખત તમે આવા ઇન્સિડન્ટ જોયા હશે ને આવા વિડીયો જોયા હશે જેમાં કોઈ વ્યક્તિ એવું કહે કે અમારે બંધ નથી પાડવું, તો પછી અહીંયા માથાકૂટ થાય, અહીંયા ટોળું આવે ને આ ભાઈ એમ કે બંધ નથી પાડવું, એટલે ઓલી માથાકૂટ થાય, પછી પોલીસ આવે, પછી ઓલા બંધ કરાવવા આવ્યા હોય એ બધાને અરેસ્ટ કરીને સર પોલીસ વાળા લઈ પણ જાય. સમજાઈ ગયું? ક્લિયર? રાઈટ? ચલો નાવ એના પછી છે 91B, શાંતિથી હથિયારો વગર એકઠા થવાની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ વિસ્તારમાં તમે એકઠા થઈ શકો છો વિધાઉટ આર્મ્સ, હથિયારો વગર એકઠા થઈ શકો છો, હથિયાર લઈને નહીં. કોઈ પણ વ્યક્તિ શાંતિથી હથિયારો વગર એકઠા થઈ શકે છે, પણ હથિયાર લઈને એકઠા થઈ શકતા નથી. પરંતુ શીખ ધર્મના લોકોને અપવાદરૂપ રાખવામાં આવ્યા છે, કિરપણ રાખવાની છૂટ છે, જે ધાર્મિક સ્વતંત્રતા છે. કઈ રીતે? તો આર્ટિકલ 25 મુજબ, અનુચ્છેદ 25 મુજબ ઉપાસનાની સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ છે એને ઉપાસનાની સ્વતંત્રતા મળી છે, જે મુજબ શીખ ધર્મના લોકો નક્કી કરશે કે એને ગુરુ ગ્રંથ સાહેબમાં કીધેલી 5 ક ને ધારણ કરવાનો અધિકાર મળે. ઓકે, વિદ્યાર્થીઓ ઘટી ગયા આપણા 85 વિદ્યાર્થીઓ હતા અને નાવ કરન્ટલી 65. તો કેમ આવું? એટલે જ કહું છું, જો તમને બધાને રસ હોય ને તો જ આપણે આટલું ડિટેલમાં ભણીએ, બાકી હું તમને ખાલી આર્ટિકલ 19 શાંતિથી હથિયારો વગર એકઠા થવાની સ્વતંત્રતા એમ કઈ નીકળી જાવ. નો ડાઉટ 65 છે એના માટે હું આટલું તો કરવાનો છું ને એ આપણું ચાલુ જ રહેશે, બરોબર? પણ મેં કીધું એમ MCQ કરાવીશ નો કરાવું ને એટલે 200 ની ઉપર 300 ની ઉપર હાજરી થઈ જાય, કારણ કે એમાં મજા આવે. હા, એ હોઈ શકે, સાચી વાત છે. 5 વાગે ઉઠવા વાળા ગયા હશે, સાચી વાત છે. કે જે પાછા હા PSI ની એની તૈયારી કરતા હોય. હા, એમાં તો ઘણા બધા મારી પર્સનલ પરમિશન લીધેલી છે. અમુક અમુક ના તો મેસેજ આવે કે સર અમે પછી રેકોર્ડેડ જોઈ લઈએ છીએ, તો એ ઓકે. ઓકે.
હા, એ સમજાવું છું. જો હજી તો કિરપાણ રાખવાની છૂટ છે ને ધાર્મિક ઉપાસનાના ભાગ રૂપે છે. એટલે કે શીખ ધર્મના લોકોને 5 ક ધારણ કરવાની છૂટ છે. ગુરુ ગ્રંથ સાહેબમાં એવું કીધું છે કે જે કડું પહેરે, કેસ રાખે, કચ્છા, કિરપાણ અને કંઘી, તો આ જે વસ્તુ ધારણ કરતા હોય એને સાચા શીખ ઉપાસક અથવા તો ધાર્મિક ઉપાસક કહેવાય છે. એનો મતલબ એ નથી કે બીજા શીખ નથી, પણ એ બધા ગુરુ ગ્રંથ સાહેબ મુજબ એક 5 કને ધારણ કરવું એ એની આસ્થાનો વિષય છે. તો એ કિરપાણ રાખવો એનો ફંડામેન્ટલ રાઇટ્સ હોવો જોઈએ બીકોઝ ઓફ પ્રેક્ટિસ ઓફ રિલિજિયસ, ધાર્મિક ઉપાસનાના ભાગરૂપે. જો હવે નહીં છૂટ આપો તો બીજો કઈ મતલબ નથી. તમે એને છૂટ નહીં આપો. જસ્ટ 1 મિનિટ. જો તમે એને છૂટ નહીં આપો ને તો પછી એની ઉપાસના અધૂરી રહી જશે અને તો એને એવું ફીલ થશે કે અમને એક શીખ ધર્મની જે ઉપાસના છે એ અધૂરી અથવા તો એ ફૂલફિલ નથી થતી. તો એ એવું ન થાય એટલા માટે એને અધિકાર મળેલો છે કે ભાઈ એની પોતાની ઉપાસના ફૂલફિલ કરી શકે. પણ જો તમે અહીંયા ઉપાસના ફૂલફિલ કરવા માટે અથવા તો ઉપાસના એની પૂરી કરી શકે એટલા માટે છૂટ આપશો તો 19(1)(b) માં હથિયારોની વાત કરી એનું એક્ઝેપ્શન આપવું પડશે, કારણ કે નહીતર તો વાયોલેશન થઈ જશે. એટલા માટે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો પણ છે કે કિરપાણ એક ધાર્મિક સિમ્બોલ ગણાશે, હથિયાર ગણાશે નહીં. પણ ધાર્મિક સિમ્બોલ ત્યાં સુધી જ ગણાશે જ્યાં સુધી એ કિરપાણ 4 ઇંચથી મોટું ન હોય અને ફરજિયાત લોક કરેલું હોય. એટલે તમે ઓલું સાંભળ્યું જોયું હશે, ઓલું બેલ્ટ પહેરેલું હોય, શીખ ધર્મના લોકોએ બેલ્ટ પહેરેલું હોય અથવા તો ઓલું લોક કરેલું હશે કિરપાણ. તો લોક કરેલું હશે કે બેલ્ટ પહેરેલું હશે ત્યાં સુધી જ કિરપાણ છે. 4 ઇંચથી મોટું ન હોય ત્યાં સુધી જ કિરપાણ છે. જેવું જે કિરપાણ બહાર કાઢે છે એટલે હથિયાર થઈ જશે. જેવું જ એ લોક કરેલું નથી ઓટોમેટિક એ હથિયાર થઈ જશે. જેવું જ એ 4 ઇંચથી મોટું નથી, મોટું એટલે કે તલવાર ટાઈપની વસ્તુ છે, તો એ કિરપાણ ગણાશે નહીં. સમજાઈ ગયું હવે તમને? હા, કિરપાણ મસ્ટ બી લોક, ફરજિયાત લોક કરેલું હોવું જોઈએ. હવે જો તમને એમ પૂછાય કે અપવાદ રૂપ કયા અનુચ્છેદમાં છે, તો 19(1)(b) માં. કયા અનુચ્છેદ ને આધારે છે, તો 25 ને આધારે ઉપાસનાની સ્વતંત્રતા છે. ક્લિયર? એના પછી વાત કરું તો ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે એ 1973 કેવી રીતે આવ્યું મે બી જોઈ લેશા, કારણ કે લક્ષ્મીકાંતમાંથી જ લીધેલું છે એટલે કદાચ એ રીતનું જ હશે કે જે મુજબ કલમો પછી હશે. 144 હેઠળ મેજિસ્ટ્રેટ એક સભા કે સભાની અંદર સરઘસોને રોકી શકે છે. એટલે એ રીતના તમને એકઠા થવાની છૂટ નથી કે જે મેજિસ્ટ્રેટ છે એ પરમિશન એવી ના આપે કે ભાઈ તમે સરઘસ નથી કરી શકતા, તમે ભેગા નથી થઈ શકતા. જ્યારે 144 જાહેર કરેલી હોય ત્યારે 144 જ્યારે જાહેર કરેલી હશે ત્યારે એકઠા થવાની છૂટ નથી. અને તમે ત્યારે એમ કહો કે ભાઈ અમે હથિયાર વગર એકઠા થયા છીએ, છૂટ આપો, તો નહીં મળે. એવા ટાઈમે છૂટ મળશે નહીં જ્યારે 144 લાગુ હશે. 144 નો મતલબ થાય જાહેરનામું. ઓકે, ક્લિયર? જો ત્યાં માનવ જીવન, આરોગ્ય, સલામતી ખલેલ, હેરાનગતિ, જાહેર શાંતિમાં ખલેલ અથવા તો તોફાન અને તોફાનના જોખમો હશે તો એવા સમયે પણ રિસ્ટ્રિક્શન મૂકી શકાય છે કે હથિયારો વગર પણ એકઠા થવાની છૂટ નથી. તો અમુક જગ્યાએ મેં કીધું એમ જીવન આરોગ્ય, અમુક જગ્યાએ છૂટ નથી. બરોબર, તો જીવન આરોગ્યની અંદરથી જ તમે અત્યારે આ લઈ શકો જેની અંદર 2 ગજ કી દૂરી. બરોબર ને? કોરોના છે તો 2 ગજ કી દૂરી એટલે કે 2 ફૂટનું ડિસ્ટન્સ. અમુક જગ્યાએ એકઠા થવાની છૂટ નહીં, તો એને પણ તમે અહીંયા કન્સિડર કરી શકો છો કે રિસ્ટ્રિક્શન મૂકી શકે છે. અને આવા રીઝનેબલ છે, રીઝનેબલ રિસ્ટ્રિક્શન, તો એનો મતલબ થાય કે એ હકારાત્મક પ્રતિબંધો છે. એનો કોઈ એવો મતલબ નથી નીકળતો કે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન છે. ઓકે, બીજું 141 હેઠળ 5 કે એનાથી વધારે વ્યક્તિઓ એસેમ્બલ અથવા તો જે ગેરકાયદેસર એસેમ્બલી એટલે એસેમ્બલ થવું અથવા તો જેને આપણે કહેશું એકઠા થવું એ ગેરકાયદેસર બની જાય છે જો કોઈ પણ કાયદા અથવા તો કાયદાકીય પ્રક્રિયાના અમલનો પ્રતિકાર કરવામાં આવે. કાયદાકીય પ્રક્રિયાનો પ્રતિકાર કરવો એટલે કે કાયદાકીય રીતે ના પાડી છે કે અહીંયા નહીં એકઠું થવાનું, કોઈ અહીંયા એકઠા થાય છે તો એ ફરી પાછું પ્રતિબંધિત છે, ગેરકાયદેસર છે, ગેરકાનૂની છે. ઓકે, ક્લિયર? ચલો, નાવ એના પછી આવીએ 91C માં, સંગઠન અથવા તો મંડળ રચવાની સ્વતંત્રતા. હવે જો પેલા આમાં તમને એક બીજી વાત કરતો
જેમ કે દશેરાના દિવસે, વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે, તો રેલી કાઢવામાં આવે છે શસ્ત્રો લઈને ક્ષત્રિય સમાજ દ્વારા. પછી એ જ રીતે પરશુરામ જયંતિ દિવસે બ્રહ્મ સમાજ દ્વારા આ રીતની રેલી નીકળે. મોહરમના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા આ રીતની રેલી અથવા તો મતલબ મોહરમની અંદર જે હથિયારોનું પ્રદર્શન એવું થતું હોય છે. શિવરાત્રીના મેળાની અંદર જુનાગઢમાં હથિયારોનું કૌતુક બતાવવામાં આવતું હોય છે. તો આ રીતે હથિયારો લઈને એકઠા થવું એ પણ પ્રતિબંધિત નથી, બીકોઝ ઓફ ઉપાસના, પ્રેક્ટિસ ઓફ રિલિજિયસના ભાગરૂપે, એક આસ્થા ના ભાગરૂપે. કારણ કે એ બધી વસ્તુ છે ને ધાર્મિક બાબત સાથે જોડાયેલી છે. પણ હા, એની પરમિશન હશે. વિધાઉટ પરમિશન આવું કરવું એ યોગ્ય નથી, અથવા તો એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન વખતે પરમિશન ના આપે. એક્ઝામ્પલ તરીકે ચૂંટણી હશે, એક્ઝામ્પલ તરીકે જાહેર આરોગ્યના બહાના હેઠળ અત્યારે જે પરમિશન ન આપવામાં આવે, તો પછી એના માટે તમે કોર્ટમાં જઈ શકતા નથી. ચૂંટણી હોય અને એમ કે ભાઈ આ વિસ્તારની અંદર તમે રેલી નથી કાઢી શકતા હથિયારો લઈને, તો નહીં કાઢવાની. ભલે વિજયાદશમી હોય, ભલે પરશુરામ જયંતિ હોય, ભલે મોહરમ હોય, કે ભલે શિવરાત્રીનો મેળો હોય. સમજાઈ ગયું? એના સિવાયની બાબતોની અંદર તમને મેં કીધું એમ હથિયારો લઈને કોઈ રેલી કાઢે છે ત્યારે દશેરાના દિવસે, પરશુરામ જયંતિના દિવસે, મોહરમના દિવસે, તો એ કોઈ રિસ્ટ્રિક્ટેડ નથી, એ કોઈ પ્રતિબંધિત નથી. મૂળભૂત અધિકાર આપણે કયા દેશમાંથી લીધા હતા? અચ્છા, એ ક્વેશ્ચન હવે તમને છે, એ આપણે અમેરિકામાંથી લીધેલા છે. ઓકે, ચલો. 91C સંગઠનો અથવા તો મંડળ રચવાની સ્વતંત્રતા, મતલબ કે તમે કોઈ પણ ગ્રુપ બનાવી શકો છો અથવા તો મંડળ રચી શકો છો. બધા જ નાગરિકોને સંગઠન અથવા તો યુનિયન બનાવવાનો અધિકાર છે. કોઈ પણ ગ્રુપ બનાવી શકાય છે, કોઈ પણ મંડળ રચી શકાય છે. તેમાં રાજકીય પક્ષો, કંપનીઓ, ભાગીદારી પેઢી, સોસાયટી, ક્લબો, સંગઠનો, ટ્રેડ યુનિયન અથવા વ્યક્તિ કોઈ પણ સંસ્થા બનાવવાનો અધિકાર સામેલ છે. કોઈ પણ ગ્રુપ, ઓર્ગેનાઇઝેશન બનાવી શકાય છે. ઓકે, ચલો. એના સિવાય એસોસિએશન અથવા યુનિયનની શરૂઆત કરવાનો અધિકાર છે, એને ચાલુ રાખવાનો અધિકાર છે, અને એમાં સામેલ થવાનો અથવા તો એ કન્ટિન્યુ કરવાનો પણ અધિકાર છે. બીજું, એ યુનિયનની અંદર તમારે જોડાવવું હોય તો જોડાઈ પણ શકો છો, અને યુનિયનમાં નથી જોડાવવું તો ન પણ જોડાઈ શકો. આ બધું જ સંગઠન અને મંડળ રચવાની સ્વતંત્રતામાં આવી જાય. પછી આમાં 97મો સુધારો થાય છે, 97th અમેન્ડમેન્ટ 2011, અને જેના દ્વારા પછી આખો ભાગ પણ એડ થાય છે, 91C. સંગઠન રચવાની સ્વતંત્રતા મુજબ જ સહકારી મંડળી જે છે, કોઓપરેટિવ સોસાયટી છે, એ બનાવવાનો અધિકાર આપેલો છે. હા, કેવાશે, એ ગુનો કેવાશે. પણ ઘણી બધી વસ્તુ મેં કીધું એમ, હવે આપણે હમણાં આના પહેલા મેં તમને વાત કરી હતી, ઘણા બધામાં ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોઈ શકે. પણ એના વિરુદ્ધ જો કોર્ટમાં જાઓ અથવા એના વિરુદ્ધ ગુનો નોંધવો હોય તો નોંધાઈ શકે છે. ઓકે, પણ મેં કીધું એમ ઘણી બધી વખતે ઓલું કહીએ ને આપણે, આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. બરોબર, એટલે ઘણી બધી વખત દેખા અનદેખા કિયા જાતા. ચલો, હવે એની વાત નથી કરવી. ચાવ નાવ એના પછી આગળ વધીએ. તો કોઈ પણ યુનિયન બનાવી શકાય છે, ગ્રુપ બનાવી શકાય છે, પણ અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખો કે કોઈ એવા ગ્રુપ કે એવા યુનિયન નથી બનાવી શકાતા કે જે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોય, કે જેના કારણે કોઈ એવી એક્ટિવિટીમાં એ વસ્તુ સામેલ છે કે જેના કારણે એ દેશની સુરક્ષાનો ખતરો છે. આપણે એક સ્ટ્રીમી કરીને સ્ટુડન્ટ યુનિયન હતું, જો આપણે NSUI હોય છે, એવી રીતે ABVP છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા. આવી જ રીતના એક સિમી કરીને ગ્રુપ હતું, જે સ્ટુડન્ટ યુનિયન હતું, કે જે હૈદરાબાદનું યુનિયન હતું, સિમી કરીને. બરોબર, આ સિમી યુનિયન જે છે એને પ્રતિબંધિત કરેલું છે, આઈ થિંક 2005 કે 6 થી. સ્ટુડન્ટ યુનિયન હોવા છતાં પ્રતિબંધિત છે, જસ્ટ બીકોઝ, કારણ કે એના ઇનપુટ્સ, એની એવી બાબતો જોવા મળી હતી કે જે પાકિસ્તાનના ટેરરિસ્ટ ગ્રુપ અલ કાયદા સાથે જોવા મળેલી હતી. એવા સબૂત સામે આવ્યા, એટલા માટે એને પ્રતિબંધિત કરેલું છે. તો એવા ગ્રુપ બનાવી શકાતા નથી. બાકી તમે તમારી રીતે સોસાયટી માટે, ક્લબ માટે, સંગઠન માટે, ટ્રેડ માટે યુનિયન બનાવી શકો છો. ક્લિયર? જો હવે
તમે જે પ્રશ્ન કર્યો છે ને એમાં ઘણી બધી વખત હવે તમે કદાચ લો કોઈ વ્યક્તિ ભણાવશે, લો તમે ભણશો ને ત્યારે આવશે એમાં કે એ બધી વસ્તુ છે ને ઘણી બધી વખત એમાં ઈરાદો પણ હોવો જરૂરી છે. ઈરાદાનો મતલબ થાય ભય ફેલાવવાનો છે કે જસ્ટ એક પોતાની કલ્ચર સાથે જોડાયેલી વાત છે. જ્યારે એનો ઈરાદો ભય ફેલાવવાનો આવે, ભય ફેલાવાનો મતલબ થાય કે હથિયારો દ્વારા ભય ફેલાવો, કોઈનામાં ડર ઉત્પન્ન કરવો, એ છે કે જસ્ટ ઓનલી એક કલ્ચર સાથે, પરંપરાઓ સાથે જોડાયેલું છે. તો એ બધી ઘણી બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એટલા માટે ઘણી બધી વખત એ વસ્તુ ગુનો તરીકે ના પણ નોંધાય. ઓકે, સમજાઈ ગયું કે નહીં? ક્લિયર? એટલે ઈરાદો શું છે ને એ પણ વસ્તુ સામે આવે, ઇન્ટેન્શન પણ મહત્વ ધરાવે છે. હવે એના પછી છે 91D, ભારતના કોઈ પણ વિસ્તારમાં ફરવાની છૂટ છે. કોઈ પણ વિસ્તારમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે જઈ શકો છો, મુક્તપણે ફરી શકો છો. જેની અંદર આનો હેતુ છે રાષ્ટ્રીય લાગણીને પ્રોત્સાહન આપવાનો, પારકાવાદનો નહીં. પારકાવાદનો નહીં એટલે શું? તો કે ભાઈ એકાબીજાના પારકા નહીં, એમ આપણે બધા એક છીએ એવો ઇન્ટેન્શન છે. પણ તેમ છતાં આવી સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણો લાદવામાં આવે છે, જેમાં બે પ્રકારે, એટલે કે સામાન્ય લોકોના હિતોના ધ્યાનમાં લઈને અનુસૂચિત જાતિ જનજાતિના રક્ષણ આપવું, અથવા તો એની કલ્ચર, સંસ્કૃતિ, રીતિ રિવાજો, રીતભાતો રક્ષણ આપવું અને એનું શોષણ ન થાય એ બધી વસ્તુનું ધ્યાન રાખીને પરંપરાગત વ્યવસાય ગુણધર્મો સુરક્ષિત રાખવા માટે આદિવાસી વિસ્તારોના બહારના લોકોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ. આ બધાનો ઇન શોર્ટ મતલબ છે અનુચ્છેદ 244 અને 244A, અથવા તો પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6, અથવા તો ઇનર લાઇન પરમિટ એરિયા. તો આ જેટલા વિસ્તારો છે એમાં આદિવાસી લોકોના એરિયાની અંદર તમને હરવા ફરવાની છૂટ નથી. ઓકે, ઓકે. તો એ બધા અપવાદરૂપ બાબતો છે, એટલે કે ત્યાં તમે જવા માટે પણ તમારે પરમિશન લેવી પડશે. ત્યાં તમારે જવા માટે પણ 7 થી લઈને 14 દિવસની પરમિશન લેવી પડતી હોય છે. ચલો એના પછી સ્વતંત્રતા બે પરિણામો, એટલે કે બે પ્રકારે સ્વતંત્રતા પ્રાપ્ત છે. એક તો છે આંતરિક, એટલે દેશની અંદર જવાનો અથવા તો અધિકાર, દેશની અંદર જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનો અધિકાર. અને બીજું બાહ્ય, એટલે કે દેશની બહાર જવાનો અધિકાર. હવે જો આની અંદર દેશની અંદરો અંદર જે તમારે ફરવું છે ને એ 19(1)D મુજબ ગણાશે. જ્યારે દેશની બહાર જવાની વાત છે એ જીવન જીવવાના અધિકાર સાથે પણ જોડાયેલી છે. એટલા માટે છે ને મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો પાસપોર્ટનો કેસ બન્યો હતો. મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે પાસપોર્ટનો કેસ બન્યો છે. હવે આ કેસની વાત છે ને હું તમને અનુચ્છેદ 31માં કહીશ, અત્યારે નહીં. અનુચ્છેદ 31માં કહીશ કે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા જે પાસપોર્ટ એક્ટનું વાયોલેશન કરીને કઈ રીતે પાસપોર્ટ છે રદ કરવામાં આવ્યો હતો. બરોબર? હા, મેનકા ગાંધી કેસ તો હું ચર્ચા કરીશ ત્યાં તમને સમજાઈ જશે કે આનો એક્ઝેક્ટ મતલબ શું છે. 19(1)D અને 21. ઓકે, ચલો એના પછી છે 91E. 91E જે ભારતના કોઈ પણ સ્તરે વસવાટ કરવાનો અથવા તો સ્થાયી થવાની સ્વતંત્રતાનો અધિકાર જે મળેલો છે. ભારતના કોઈ પણ વિસ્તારમાં તમે વસવાટ કરી શકો છો, સ્થાયી થઈ શકો છો. અગેન અહીંયા એ વસ્તુ આવશે કે ઇનર લાઇન પરમિટ એરિયામાં સ્થાયી થઈ શકાતું નથી. ભારતના કોઈ પણ વિસ્તારમાં તમે સ્થાયી થઈ શકો છો. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરની અંદર આ વાત હતી કે જમ્મુ કાશ્મીરમાં તમે સ્થાયી થઈ શકતા નથી, પણ હવે જમ્મુ કાશ્મીરમાં સ્થાયી થવાનો